પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્વરમણિય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી પીવડા ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ સુંદર મજાનો દિવ્ય પીવડા ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ ચાલી રહ્યો છે. તે અંતર્ગત વન વિચરણની હરિચરિત્રામૃત સાગરના આધારે કથા ચાલી રહી છે. આપણા બાળ ભક્તો અહીંયા બેઠા છે. મને બહુ ઈચ્છા થઈ ગઈ એક કીર્તન બાળ ભક્તોનું સાંભળીએ અને પછી વન વિચરણની કથા કરીએ. કીર્તન થવા ચાલો. સરસ હો, ચાલો. ચાલો ફટાફટ. શ્રી ઠાકોરજી મહારાજની. जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय
जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार लोया धाम महोत्सवकार जय जयकार जय जयकार बुलावो जय बढ़ावो ढोल बजावो धूम मचावो हर घर में बसे कही नाम लोया धाम है आज हर घर में बस एक ही नाम लोया धाम है आज अग्नियांबर गुंज चहुदिश अमनिया पर गूंज चहुदिश ठाकुर जी महाराज जय जयकार 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 लोया धाम महोत्सवकार जय जयकार जय जयकार मुक्त मुनि के धड़कन हमारे नाम आदि गुरु श्री मुक्त मुनि के धड़कन हमारे नाम उनकी पावन परंपरा में गुरुजनों का साथ उनके पावन परंपरा में गुरुजनों का साथ मोक्ष प्रदाता प्रगट मिले हैं गुरु हरि तारन हार मोक्ष प्रदाता प्रगट मिले हैं गुरु हरि तारण हार सब साधन अब पूर्ण पाए सत्संग में निर्धार सब साधन अब पूर्ण पाए सत्संग में निर्धार हर घर में बसे कहीं नाम लोया धाम है आज हर घर में बस एक ही नाम लोया धाम है आज अग्नियांबर गुंज चहुदिश अवनी अंबर गूंज चहुदिश ठाकुर जी महाराज जय जयकार 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 लोया धाम महोत्सवकार जय जयकार जय जयकार धन्य घड़ी और धन्य है अवसर उत्सवायो आज धन्य घड़ी और धन्य है अवसर सब आयो आज सदगुरु संगे अति उमंगे सब सुधरे काज सद्गुरु संगे अति उमंगे सब सुधरे काज जिय में निश्चय दृढ़ बनाए जहाँ मिले नर नार जियने निश्चय दृढ़ बनाए जहाँ मिले नर नार सबको लोया धाम बताए प्रभु भक्ति का द्वार सबको लोया धाम बताए प्रभु भक्ति का द्वार हर घर में बसे कही नाम लोया धाम है आज हर घर में बस एक ही नाम लोया धाम है आज अग्नियांबर गुंज चहुदिश अपनी अंबर
ठाकुर जी महाराज जय जयकार जय जयकार जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार जय जयकार लोया धाम महोत्सव कार 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 जय जयकार जय जयकार आज मारे आंगणे उसका उमंगમાં आज मारे आंगणे उसका उमंगમાં શરણાઈ ગુરઉરી વાગે વાગે वागे वागे ધમક ધમક ઢોલ ભેરી તું ગળે ન પડખામ જાઉં દિશ વાગે વાગે લોયા દામ મહોત્સવ માઈ લોયા દામ મહોત્સવ માહી આવી તેના ભાગ્ય જાગે શકે जागे जागे પ્રગટ મળ્યા સદગુરુ હવે તો ભાવના દુખડા ભાગે ભાગે તેરે ભાવના દુખડા ભાગે ભાગે આગમ નિગમને શ્રુતિ કહે છે સદગુરુ મહિમા કથી કથી कथी कथी મોક્ષનો માર્ગ એક જ સંસારમાં ગાતે તું ચાલ ત્યાં પછી પછી બીજા સાધન બહુ કરી કરીને મારી જશો સહુ માંથી માંથી माथी माथी સોબતની એક વાત છે સમજો સંત વિના મોક્ષ નથી નથી હવે સંત વિના મોક્ષ નથી નથી ધીરે સંત વિના મોક્ષ સંત વિના મોક્ષ સંત વિના મોક્ષ નથી નથી તાળીઓ બજાવો. આપણા લોયાધામનું આ ભવિષ્ય છે. ખૂબ તાળીઓથી વધારે બાળકોને બહુ સરસ. મારી આ ન્યૂજર્સી લોયાધામની આ કીર્તન મંડળી છે, બહુ સરસ. મુકુંદ ભગતને પણ ખૂબ તાળીઓથી બજાવે. આ છોકરાના મા બાપ હાંચવે એના કરતાં મુકુંદ ભગત વધારે હાંચવે છે. જાજો ટાઈમ મુકુંદ ભગતના હાથમાં જ રહે છોકરાઓ. હા, મુકુંદ ભગત ફોરડા એટલે રડશે. મારે મને કહે છે મુકુંદ ભગતને અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો. હા, રાજ ભગતને ઊંઘ જ નહીં આવે. હા, રાજ ભગતના ગુરુ મુકુંદ ભગત, હું તો દાદા ગુરુ. તો હા, એવું છે. એને 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 લાવવા હોય ભગત ને અહીંયા, મુકુંદ ભગતને એ લાવવા હોય ન્યૂજર્સી. અને કે આપણે ગુરુજીના અહીં નથી હવે લાવવા, એમ કે કાંઈ ગુરુજી આવે તો મુકુંદ ભગત આવે. એમ પછી મારો સમાગમ નહીં, સંગામ તો ત્યાં જ થાય. હવે પછી મને એકલા પડશે ને ત્યારે બધું કહે છે પાછા, તમે ગુરુજી આવું કીધું, આવું કીધું. એમ કે આવું કેમ કીધું, એમ કે બહુ સરસ. આજે વિક્રમ સંવત 2080 અષાઢ વદ સપ્તમી, તારીખ 27 જુલાઈ 2024 શનિવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080, શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે લોયાધામ મહોત્સવ 1 પ્રસંગે પીવડા શ્રી ઘનશ્યામ મહારાજનો 10મો પાટોત્સવ લોયાધામ ન્યૂજર્સી. શ્રી હરિ વન વિચરણ કથા પાઠ 4. વાલા મુક્તો, ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ઉઘાડા પગે
ઉઘાડા શરીરે એક માત્ર કોપિન પહેરી 11 વર્ષની ઉંમરે હિમાલયની અંદર વિચરણ કરે છે. હરિદ્વારથી ચાલતા થયેલા પ્રભુ નીલકંઠ વર્ણી અનેક તીર્થોમાં વિચરણ કરી કેદારનાથ વગેરે અને ભગવાન અન્નકૂટનો ઉત્સવ બદ્રીનારાયણમાં કરવા પધાર્યા. અન્નકૂટના ઉત્સવ પછી બદ્રીનારાયણનું મંદિર બંધ થયું. ત્યાંના પૂજારી સાથે ભગવાન જોશી મઠ આવ્યા. પૂજારીનો બહુ જ ભાવ પ્રેમ ભગવાનમાં અતિ અધિક થયો. એક સરસ બગીચો હતો, એમાં એક સરસ મજાનો બંગલો હતો મોટો. એ આખો બંગલો ખાલી કરી અને જોશી મઠની અંદર એ બંગલો નીલકંઠ વર્ણી મહારાજને રહેવા આપી દીધો. પૂજારીનો ભાવ છે કે નીલકંઠ વર્ણી અહીંયા રોકાઈ જાય, પણ મહારાજને તો ગુજરાત પહોંચવું છે. ઘણું વન વિચરણ કરવું છે, ઘણા યોગ્યોને દર્શન દેવા છે, ઘણા જીવના કલ્યાણ કરવા છે. એટલે 100 ઉપાય કરવા છતાંય પણ નીલકંઠ વર્ણી જોશી મઠમાં રોકાય એમ નથી. પૂજારીને કીધું છે અમારે હવે બદ્રીનારાયણ જવું છે, જ્યાં ભગવાન નરનારાયણ પ્રત્યક્ષ તપ કરે છે, જ્યાં રાત્રિનું અંધકાર પડતું નથી, જ્યાં વેર નામની વસ્તુ નથી. વેર નામની જ્યાં વસ્તુ નથી. ઉંદર ને બિલ્લી સાથે ફરે છે, સિંહ અને હરણ સાથે ફરે છે. આવું જે પવિત્ર સ્થાન છે ત્યાં અમારે જવું છે, એની અમને અતિ ઈચ્છા છે. માટે અમે તો ત્યાં જાશું. રોકવા માટે ઘણા પ્રયત્ન કર્યા, એ છતાં નીલકંઠ વર્ણી ન રોકાણા. જોશી મઠપુર વાસી કે દેખ કે લોક અપાર, નિજ મન में આશ્ચર્ય ભયે यह બરની કો અવતાર. જોશી મઠના બ્રાહ્મણોએ ખૂબ મહેનત કરી, ખૂબ સમજાવ્યા, એ છતાંય પણ જોતજોતામાં નીલકંઠ વર્ણી તો બદ્રિકાશ્રમની વાટ પકડીને આગળ ચાલતા થયા. અને નીલકંઠ વર્ણીને ભયંકર રસ્તે, અતિ વિકટ રસ્તે ચાલતા થયા જોયા ને ત્યારે નિજ મન મેં આશ્ચર્ય ભયે યહ બર્મી કો અવતાર. એ બ્રાહ્મણોને, એ જોશી મઠ વાસ્યોને આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમર, 11 વર્ષની ઉંમર, આખું શરીર ખુલ્લું, માત્ર કોપીન, ઉઘાડા પગ, માથે જટાજૂટ, અને આવું નાનું બાળક બદ્રિકા આશ્રમના માર્ગે પ્રયાણ કરે નિર્ભય થકું. આ તો કોઈ અવતાર હોય તો જ બની શકે, બાકી સામાન્ય માણસથી ક્યારેય ન જ બને. हाँ, ऐसी बात न सुनी को हिमगिरी में जाय, आज देखे आश्चर्य वह को महासिद्ध रहाय. અત્યાર સુધીના ઇતિહાસમાં જોશી મઠથી બદ્રિકાશ્રમમાં કોઈ ગયું હોય એવી એક કથા નથી. એવી એક કથા નથી. બદ્રિકા આશ્રમ ભૌગોલિક રીતે એવી રીતે છે કે ચારેય બાજુ મોટા મોટા બરફથી છવાયેલા પહાડો જ છે, નકરા ઘોર જંગલ છે, અને અતિ જબરા જબરા પહાડો છે, અને પહાડોની વચ્ચે બદ્રિકાશ્રમ છે. અને જે પહાડો છે એ પણ
એ પણ અતિ દુર્ગમ છે, અતિ બરફથી છવાયેલા પહાડો છે. એ ચારેય બાજુ પહાડો અને એની વચ્ચે એક બદ્રિકાશ્રમ નામનું વન છે. આશ્ચર્ય તો એ છે, એ વનની અંદર અનેક પ્રકારના વૃક્ષો છે, જ્યાં ઘાસ ના ઉગે, જ્યાં ઘાસ ના ઉગે, જ્યાં પ્યોર ચોખ્ખું ઓક્સિજન ના મળે. ચારે બાજુ એવું છે, નરા પહાડો છે. એ પહાડો ઉપર કોઈ જગ્યાએ વૃક્ષો નથી, કારણ કે હિમ છે નરું, બરફ છે નરો, સ્નો છે નરો. પણ એ બધાય પહાડોની વચ્ચે એક નાનો એવો સરસ મજાનો આશ્રમ છે. એ ભગવાન નરનારાયણ દેવનો આશ્રમ છે. નરનારાયણ દેવ એ આશ્રમના અધિપતિ છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામના અધિપતિ છે. જાણનારા જાણી લો. એ બદ્રિકા આશ્રમના અધિપતિ છે. ત્યાં તપ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે, જ્યાં સુધી આ પૃથ્વી રહેશે, ત્યાં સુધી ભરતખંડમાં રહેતા ભગવાનના ભક્તો એને સુખિયા કરવા માટે નરનારાયણ દેવ ત્યાં તપ કરે છે. નરનારાયણ દેવને પણ તાળીઓથી બજાવો. બોલો નરનારાયણ દેવની, બોલો શ્રી નરનારાયણ દેવની, બોલો શ્રી બદ્રીનારાયણ ભગવાન કી, બોલો શ્રી બદ્રીનારાયણ ભગવાન કી, બોલો શ્રી કેદારનાથ ભગવાન કી. જે બધાની ધ્યાન એકનું, ભૂલી ના જતા, પાછા કન્ફ્યુઝ ના થતા. હા, ધ્યાન એકનું. કોનું? ઠાકોરજી મહારાજનું. હા, અતિ અદ્ભુત આશ્રમ છે ત્યાં. હા, અતિ અદ્ભુત. કોઈ માણસથી ત્યાં જવાતું નથી. આનું વર્ણન શ્રીમદ સત્સંગીજીનું પણ લખ્યું છે. અત્યારે અહીંયા આપણે એના આગળ નહીં વિસ્તાર કરીએ, પણ અદ્ભુત આશ્રમ છે. હા, થોડું વર્ણન આગળ આવશે. ત્યાં નીલકંઠ વર્ણી મહારાજ ચાલતા થયા છે અને જોશી મઠવાસીઓ બધાને બહુ આશ્ચર્ય થયું. એસી બાત ના સુની કહું હિમગીરી મેં જાય. અત્યાર સુધી અમે અહીંયા જોશી મઠમાં રહીએ છીએ, વર્ષોના વર્ષોથી રહીએ છીએ, પેઢીઓના પેઢીઓથી રહીએ છીએ, શંકરાચાર્યજી મહારાજ વખતથી રહીએ છીએ, તોય પણ અહીંયાથી જોશી મઠથી બદ્રિકાશ્રમમાં કોઈ એક વ્યક્તિ ગયું હોય એવું અમે સાંભળ્યું નથી અને જોયું નથી. આ પહેલો બનાવ છે, રેકોર્ડ છે. હા હા, આજ દેખે આશ્ચર્ય યહ કો મહાસિદ્ધ રહાય. એટલે એવું આશ્ચર્ય થાય છે કે આ કોઈ મહાન સિદ્ધ પુરુષ છે, કોઈ અવતારી પુરુષ છે. આ કોઈ સામાન્ય નથી અને નથી જ, એ તો અક્ષરધામના ધણી છે. આવી વાત જ્યારે થઈ ત્યારે નૃપ હી ઉત્તમ જોઈ સો બાત સુની મન મગન ભયેવું અતિ આશ્ચર્ય સોય બોલત ભયે સો મુનિ પ્રતિ. આવી કથા જ્યારે સાંભળી ઉત્તમ રાજા એટલે દાદા ખાચરે આદિગુરુ મુક્ત મુનિના મુખારવિંદથી, ત્યારે રાજાએ પ્રશ્ન પૂછ્યો. દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો ખબર? અતિ આશ્ચર્ય થઈ એમને ખૂબ નૃપહી ઉત્તમ જોઈ સો બાત સુની મન મગન ભયવું. અતિ આશ્ચર્ય થઈ, અતિ આશ્ચર્ય થઈ પ્રશ્ન પૂછો. શું પ્રશ્ન પૂછો? જુઓ. હિમગીરી કી બાત સો કહો અબ મમ પ્રતિ તુમ જાનત સાક્ષાત હરિ કે એકાંતિક હો અતિ. શ્રી હરિ હિમગીરીમાં ગયા તે વાત હવે મને તમે કહો. આપ તો બધું સાક્ષાત જાણો છો, કારણ કે આપ શ્રીના અતિ એકાંતિક સંત છો. ઉત્તમ રાજા દાદા ખાચર મુક્તાનંદ સ્વામીને કહે છે કે મહારાજ હિમગીરીમાં ગયા એટલે બદ્રિકાશ્રમ તરફ ગયા, ત્યાં શું શું બીના બની, કઈ કઈ ઘટનાઓ બની, એની કથા તમે મને કહો. હે ગુરુદેવ, તમે તો એકાંતિક સંત છો, તમે બધું જાણો છો, તમે બધું દેખો છો, માટે મને નીલકંઠ વર્ણી મહારાજના અદ્ભુત અદ્ભુત ચરિત્રો કહો. મને તમે અદ્ભુત ચરિત્ર કહો. હા. મુક્ત મુનિ બોલત ભયે તબહી નૃપતિ બાત પૂછત ભયે જબહી. હિમગીરી में चले हरि जबहु नर नारायण जाने तबहु. ઉત્તમ મુક્ત મુનિ કહે છે, હે
હે ઉત્તમ રાજા, મહારાજ હિમગીરી તરફ ગયા, જંગલમાં એમણે પ્રવેશ કર્યો, એકલા છે, ખાવાનું ભાતું નાસ્તો કાંઈ નથી, તમને 3 વખત મળતું છે તો કેટલું બધું અઘરું પડતું છે વિચારો. હા, ત્યાં મહારાજને કાંઈ મળતું નથી, કશું જ મળતું નથી, ફળ ફૂલવાળા કોઈ બગીચાઓ પણ નથી, કોઈ મોટા એવા વૃક્ષો પણ સારા નથી, એવા ઘોરતમ જંગલની અંદર નીલકંઠ વર્ણીએ પ્રવેશ કર્યો છે. હા, અને ત્યારે હિમગીરીના જંગલની અંદર નીલકંઠ વર્ણી મહારાજે પ્રવેશ કર્યો ને, અને એના સમાચાર ભગવાન નરનારાયણ દેવને બદ્રિકાશ્રમમાં મળી ગયા. બોલો, હા, ત્યાં ફોન પહોંચી ગયો. તે હા, વાયુદેવ આવ્યા. નરકુ કહે નારાયણ જહી, મુનિકુ સંગ લઈ કે તેહી, અક્ષરપતિ અપ સબ પર ભગવાના, બાલ સ્વરૂપ બને નાના. ભગવાન શ્રી નારાયણ નરને કહે છે, હે નરદેવ, મુનિપતિ અક્ષરાધામાધિપતિ સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ પોતાના મુનિઓને સાથે લઈને ભૂમિ ઉપર પ્રગટ થયા છે છપૈયા ગામમાં. તેઓ અત્યારે નાના બાળ સ્વરૂપે રહ્યા છે. નરકુ કહે નારાયણ જહી, નરકુ કહે નારાયણ જહી, મુનિકુ સંગ લઈ કે તેહી, અક્ષરપતિ સબ પર ભગવાના, સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી મહારાજ કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય વચનામૃત. બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર કોઈ સ્ટોરી નથી, રિયલી છે. એના પુરાવો પરંપરામાં હજારો મળે છે. આ તો આમ હાથ કરીએ ને આમ ત્યાં પહોંચી જવાય. અમારી નાની ઉંમર હતી, અમે બગસરા ગયા હતા. બગસરા આજથી વર્ષો પહેલાં, લગભગ 30 વર્ષ ગુરુકુળ થતાં પહેલાંની વાત છે. લોયાધામની સ્થાપના થતાં પહેલાંની વાત છે. ત્યાં ગયા હતા, અઠવાડિયું 10 દી રહ્યા હતા. એક ત્યાં બાપા હતા, લગભગ 95+ હતા, બહુ મોટી ઉંમરના હતા. જ્યાં એ બાપાએ, હું એની પાસે બહુ મને ગમતું બેસવાનું, અમે બેસતા. એ બાપાએ મને કીધું હતું કે મેં પ્રસાદાનંદ સ્વામીના દર્શન કર્યા છે સારી રીતે. પ્રસાદાનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત પરમહંસ સંત, એમના મેં દર્શન કર્યા છે. મેં એમના દર્શન કર્યા છે. મને વર્તમાન ધરાવીને પ્રસાદાનંદ સ્વામીએ કંઠી પહેરાવી. મારા ગુરુ છે પ્રસાદાનંદ સ્વામી. બોલો. અને સ્વામી વારંવાર એમ કહેતા કે હવે હું એક પ્રસાદીનો સાધુ રહ્યો છું, એટલે ભગવાન વખતનો હું એક છું. મારું નામે પ્રસાદાનંદ અને હું પ્રસાદીનો. બોલો, એને મળેલાને મેં જોયા છે. બોલો, કાંઈ આઘું છે? એને મળેલાને મેં જોયા છે. બોલો, હા. આધારાનંદ સ્વામીની સેવા કરી. ગુરુદેવ મુક્તાનંદ સ્વામીના શિષ્ય આધારાનંદ સ્વામી, આધારાનંદ સ્વામીની સેવા કરી. વૈકુંઠ ચંદાજી સ્વામીએ એ આધારાનંદ સ્વામીની સેવા કરી. જા પાર્ષદ તરીકે એમની સેવા ખૂબ કરી. અને સ્વામીના કીર્તનના ખરડાઓ એ પોતે લખતા. વૈકુંઠ ચંદાજી આધારાનંદ સ્વામીના ખરડાઓ વૈકુંઠ ચંદ સ્વામી લખતા. એ વૈકુંઠ ચંદાજી સ્વામીની સેવા કરી. પાર્ષદ વર્ય ઝવેર ભગત કોઠારી મહારાજ હતા અમારા, એણે, અને એની સેવા મેં કરી. કાંઈ આઘું છે કયો? જરાય આઘું છે? બિલકુલ આઘું નથી. બોલો, આટલું જ છઠ્ઠું છે જ. એટલે ભગવાન સ્વામિનારાયણના તમામ ચરિત્રોના પુરાવાઓ મોજૂદ છે. તમામ. હા, એણે 24 અવતાર પોતામાંથી પ્રગટ કર્યા, અને 24 અવતારોને પ્રગટ કરી અને પોતામાં લીન કર્યા. એવા તો અનેક અનુભવો હરિભક્તોને તે વખતે થયા છે. અને મારો વાલો, આમાં તમે આટલા બેઠા છો ને, તો કેટલાયને ખ્યાલ છે કે અમારા દાદા, અમારા દાદી જ્યારે મૃત્યુને પામ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે અને કઈને લઈ ગયા છે. એવા અનુભવ તમને છે. બોલો, તમને હશે. બોલો, તમારા પૂર્વજોને ત્યાં ભગવાન આવ્યા છે, ત્યાં ભગવાન રોકાણા છે.
એવા પણ અનુભવો, એવા અનુભવેલા કેટલાયમાં હરિભક્તો બેઠા છે. એમાં એક અત્યારે પરિવાર બેઠો છે મારે પીઠવડીના, છે કે નહીં? શૈલેષભાઈ. હા, શૈલેષભાઈ આપણા આવ્યા છે ભારતથી. એ રૂડા બાપા સાવલિયા પીઠવડીમાં હતા અને શ્રીજી મહારાજની જાન રોકી હતી. મહારાજને આગળ જવું હતું, પણ એ રૂડા બાપાના પ્રેમને કારણે, એના ભાવને કારણે શ્રીજી મહારાજ સ્પેશિયલ આખી દાદા ખાચરની જાન લઈને રોકાણા. અને આખો વાઢ, ખેડૂને તો પોતાની ખેતી જ કમાણી હોય, બીજું કાંઈ ના હોય, આખો વાઢ ઊભો હતો. એ વાઢ આખો કાપી અને આ જાનમાં જોડાયેલા જે બળદો હતો એને ખવડાવી દીધો હતો. બોલો, એના દીકરાઓના દીકરાઓ અહીં બેઠા છે આપણી સભામાં. બોલો, એના દીકરાના દીકરાઓ ના દીકરાના દીકરાઓ, બોલો, પૌત્રો પૌપૌત્રો અહીંયા બેઠા છે. ભગવાન સ્વામિનારાયણ પરોક્ષ છે જ નહીં. જા, હા, જરાય નહીં. અમે એક દિવસ ધમધમતો તાપ હતો, ચૈત્ર વૈશાખનો તાપ હતો, અને લોયાધામની અંદર અમને એમ થયું કે સૌથી પહેલાં જ્યારે ધરમકુળ આવ્યું, એટલે રામ પ્રતાપજી આવ્યા, અને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને સામે મોકલ્યા. સમજ્યા? એટલે અમે ગયા, ચાલો એ બાજુ આપણે જઈએ. 2-4 દરબારો હતા, સંતો હતા, અમે ત્યાં દર્શન કરવા ગયા કે ચાલો આપણે ત્યાં જઈએ. ક્યાં? એક ખાલી લોકોને એમ હતું કે અહીંયા મહારાજ ભેગા થયેલા. તો ત્યાં એના એ વાડીના દરબાર, જે વાડીના માલિક દરબાર, નામ તો મને અત્યારે ભૂલાઈ ગયું છે, એ દરબાર એ આમ દૂર ઊભા હતા, સત્સંગી નહીં, કોઈ દી સ્વામિનારાયણના મંદિરમાં આવ્યા નથી, એકે વાર નહીં. અમને જોયા, ધમધમતો તાપ હતો, એની વાડીમાં કંઈ કામ કરતા હતા, અમને સાધુઓને જોયા એટલે દોડતા દોડતા આવ્યા. બોલા, દોડતા દોડતા આવ્યા. અને દોડતા દોડતા આવીને પગે લાગ્યા, જય સ્વામિનારાયણ બાપુ, બાપુ કે આપણને, બાપુ જય સ્વામિનારાયણ. પછી એણે વાત કરી કે બાપુ, અમને એવું કીધું, બાપુ તમારા સ્વામિનારાયણ ભગવાનના ભાઈ છે ને આ જગ્યાએ મળ્યા હતા કે. બોલો, એ 7 કોશી વાવ છે ત્યાં પ્રસાદીની, આ જગ્યાએ ભેગા થયા હતા. મેં તમને કોણે કીધું? તે કે મારા દાદીમાં કહેતા હતા મને. કે શું કીધું? મારા દાદીમાં મને એવું કહેતા હતા, બેટા ઓલા સ્વામિનારાયણ નહીં, એના ભાઈ અહીંયા ભેગા થયા હતા કે આપણી વાડીમાં બેઠા હતા ને અહીંયા પાણી પીધું હતું ને અહીંયા રહ્યા હતા. બોલો, એટલે મુક્તાનંદ સ્વામી અને રામ પ્રતાપજીનું મિલન ત્યાં થયું, એની દાદીમાં એને કીધું હતું. બોલો, જેને કોઈ દિવસ સ્વામિનારાયણનું શાસ્ત્ર જ વાંચ્યું નથી, જેને સ્વામિનારાયણ સંપ્રદાયની હિસ્ટ્રીની કોઈ ખબર નથી, બોલો, એ લોકો વાતો કરે છે. અને ખબર નહીં એને હું મોજ ચડી ગઈ. મને કે ત્યારે હવે નજર નાખો કે આમાંથી તમારે જેટલી જમીન જોઈએ એટલી તમને અર્પણ જાઓ કે છે. બોલો, હા, મેં શું દરબાર કહો છો? સાચી વાત, દરબાર હતા. કે કાઠીનો દીકરો છું કે, કાઠીનો દીકરો, નાખો નજર. મેં તો અડધી વાળી આમ લીટો માંડ્યો, કે આપી જાઓ, અને આપી દીધી, દસ્તાજ કરી દીધો. બોલો, ફ્રી ઓફ ચાર્જમાં દસ્તાજ કરી દીધો. અને વાવમાં પણ એમનો જેટલો ત્રણ ભાઈઓ ભાગમાં વાવ છે, એમનો જે ભાગ હતો વાવમાં, એ પણ વાવનો ભાગ પણ આપને લખી આપ્યો. બોલો, કે આ વાવ સ્વામિનારાયણ મંદિર લોયાધામને હું મારો ભાગ અર્પણ કરું છું. બોલો, કેટલું પ્રત્યક્ષપણું છે, કેટલું પ્રત્યક્ષપણું છે. બોલો, હા, મારી દાદીમાએ મને કીધેલું કે સ્વામિનારાયણના ભાઈ અહીં ભેગા થયા હતા કે આપણી વાડીએ, અને આ વાવનું પાણી પીધું હતું, અહીંયા બધા બેઠા હતા કે. બોલો, હા, એટલે બહુ પ્રત્યક્ષપણું છે, અતિ પ્રત્યક્ષપણું છે. આજે કળિયુગમાં મારો મહારાજ હરિભક્તોને લેવા માટે આવે છે. અને તમે આમાં બેઠેલા કેટલા હરિભક્તો જાણો છો, આપણા ઠાકોરજી મહારાજ કેટલાને દર્શન આપીને કેટલી વસ્તુઓ માગે છે. બોલો, અમને તો કંઈ ખબર નથી. સામેથી કહે છે કે ઠાકોરજી મહારાજે દર્શન આપ્યા. જેથી જેણે જોયા નહોતા, આપણા સુરેશભાઈ અત્યારે રસોડું સંભાળે, એ તો અમને ભેગાય નહોતા થયા. ગુરુકુળની ખાલી આપણે તો જમીનને બધું લીધું એ વખતની વાત છે. એક વખત ભેગા નહોતા થયા. એમના ધર્મપત્ની કોઈને ખબર નહીં, એમને મહારાજે દર્શન આપ્યા. અને મહારાજે દર્શન આપી કીધું, મને જ્યારે નવરાવે છે ત્યારે મારા પગ ડૂબી જાય છે, માટે ચાંદીની પાટલી કરી મોકલો. તેથી એની તેવડે નહોતી એટલી.
એક એપાર્ટમેન્ટમાં રહેતા બે છોકરા ભણતા હતા અને તે દી એણે ચાંદીની પાટલી કરીને મોકલી હતી કે તમારા ઠાકોરજીએ મને દર્શન આપીને કીધું છે. બોલો, ભક્તના પ્રેમને મહારાજ ચોક્કસ 100% સ્વીકારે છે. હા, ભક્તના પ્રેમને આધીન ભગવાન છે. વાલા ભક્તો, લોયાધામ પરિવાર, તમે એટલા બધા સમર્પિત છો, તમને એટલું બધું ઠાકોરજી મહારાજ પ્રત્યે મમત્વ છે, મુક્તાનંદીય પરંપરા માટે તમને એટલું બધું મમત્વ છે, ત્યારે તમારા આવા ઉજળા દિલ છે, તમારા સાધુ જેવા તમારા જીવન છે. કંઈ આમાં ધારણા પારણા કરનારાઓ બેઠા છે, કંઈ ચાંદ્રાયણ કરનારા બેઠા છે, કંઈ એકટાણાઓ કરનારા બેઠા છે, કંઈ તો કેટલા કેટલા નિયમો લઈ લઈને બેઠા છે. બોલો, એવા તમે બેઠા છો હરિભક્તો. કેમ કે તમને ભગવાન ઠાકોરજી મહારાજમાં તમને મમત્વ ભાવ છે. એ તો સવાલ નથી. લાડુબાન જીવબારાવ જો ન હોય તો મહારાજ ગઢપુરમાં ન હોય, એ વાત એ પાકી છે. દાદા ખાચરને નિષ્ઠા કરાવવામાં એના પાયામાં જો કોઈ હોય ને તો લાડુબાન જીવબાનો પ્રેમ છે. જ્યાં લાડુબાને જીવબા એટલા પ્રેમી હતા ત્યારે ભાઈ દાદો એવો થયો. જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ, શિકાગોમાં નાનું મંડળ છે, બધાય બહેનોમાં બા થકી બહુ જ સારો સત્સંગ થાય અને એ લોકોને એમ થાય કે બસ અહીંયા જલ્દીમાં જલ્દી લોયાધામ કરવું છે. બસ સમજ્યા, અને થઈ જશે. પ્રેમ છે એ મેન છે. નરકુ કહે નારાયણ જેહી, મુનિકુ સંગ લઈ કે તેહી. એક અબળા એક દીકરી પોતાના હાથની બંગડીઓ મોકલી દે, મને તો આમ કેટલું આશ્ચર્ય થાય. શું એનું સમર્પણ, શું સમર્પણ. આપણે એમ થાય ને ના પાડવી પડે કે ભાઈ તમે આ ના મોકલો. બોલો, કેટલું સમર્પણ. ખરેખર તમે બધા વંદન કરવાના લાયક છો. મેં જ્યારે ગયા વખતે આપણે દશાબ્દી મહોત્સવ જાહેર કર્યો ત્યારે મને એવી ઈચ્છા થઈ કે આ વખતે 25માં આપણો ઉત્સવ મોટો આવે છે લોયાધામની અંદર, એમાં બધાએ સેવા કરી છે, એક મુઠ્ઠીભર આપણો સમુદાય છે એ જ આપે છે. સમજ્યા? તો આ વખતે હરિભક્તોને ભીં પડે એવું કરવું નથી, એટલે કોઈ યજમાન કરવા જ નથી. એક નાની એવી રકમ મૂકીએ, સમજ્યા, કે બસ $1000 જેને યજમાન થાવ, આખો લોયાધામ પરિવાર યજમાન, ખાલી $1000 આપવાના, વધારે નહીં આપવાના. સમજ્યા? તો ઘણા સંતોની ધડકણ તો વધી ગઈ, સારો ખર્ચો તો થાય. સમજ્યા? પણ શું આ સમુદાય છે, આ શું હરિભક્તો છે, આ ખર્ચો કાઢતાય વધશે પણ ઘટશે નહીં. બોલો, હા, આટલા સંતો આવ્યા ને, બધું ટિકિટ બીટ બધું નીકળી જવાનું. બોલો, તોય વચ્ચે આ લોયાધામ સમુદાય છે આપણો. બાકી યજમાન કર્યા વિના ઉત્સવો કરવા તો મંદિરમાં કાંઈ એવું તો આપણે ત્યાં મંદિરમાં નથી. ભાઈ ચાલો થપ્યો ને થપ્પી બધી બેંક બેલેન્સ પડ્યું છે, તો હતું હમણાં સાફ થઈ ગયું બધું. પણ તમારા ઉપર ભરોસો છે, તમારા ઉપર વિશ્વાસ છે કે તમે ઠાકોરજી મહારાજને અને મુક્તાનંદીય પરંપરાને સમર્પિત છો. નરકુ કહે નારાયણ જેહી, મુનિકુ સંગ લઈ કે તેહી. અક્ષરપતિ સબ પર ભગવાના, બાલ સ્વરૂપ બને હે નાના. બદ્રીપતિ કહે છે, હા, નરને અક્ષરધામાધિપતિ સર્વથી પર પુરુષોત્તમ નારાયણ બાલ સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. તપ કરન મિશ આબત જાહી, દર્શન દેનુકુ હિતહી લાહી. ઝાકો નિત કરત હમ ધ્યાના, પ્રસન્ન કરન હિત ચિત આના. બોલો, હા સંજયભાઈ આરતીવાળા, સાંભળો. ઝાકો નિત કરત હમ ધ્યાના. બોલો, હા. બદ્રિકા આશ્રમના ધણી કે છે, હું જેનું નિત્ય ધ્યાન કરું છું. હા, તપ કરવાને બહાને હેતથી આપણને દર્શન દેવા માટે બેઠા શબ્દો વાંચું છું. અત્યારે અહીંયા આવી રહ્યા છે
જેને પસંદ કરવા માટે આપણે પોતાના હૃદયમાં નિત્યનું ધ્યાન કરીએ છીએ. હા, પોગાડજો તમારા દેશમાં વાત. સાંભળ્યું? હા, તમારા ઘણા કોન્ટેક્ટ છે બધાને. હા, આ સાગરની કડી વાંચી લો કઈ, પછી કયો અનંત જુગહી બેતે જાની અબ આવત ઇહા હિત આની પાઉ ઉધારે આવત તેહા સંગ મિલે ન દૂજે કેહા. આપણને તપસ્યા કરતા અનંત યુગ વીતી ગયા, એક નહીં અનંત યુગ વીતી ગયા છે તેમ સમજીને તેઓ હેત લાવીને, અતિ હેત લાવીને આપણને દર્શન દેવા અહીંયા પધારી રહ્યા છે. તેઓ ઉઘાડા પગે ચાલે છે અને સાથે બીજું કોઈ નથી. આવી રીતે આપણને દર્શન આપવા આવે છે. તો તમે ભાગશાળી નથી. આ 2 વર્ષથી ઠાકોરજી મહારાજ અહીં તમને અમેરિકા વાસીઓને દર્શન આપે છે. તો અરે ભારતવાસીઓની દશા તો તમે જો, બિચારા રડે છે. આ વડોદરામાં જ પૂછો કેટલી રાહ જોવે, સુરતમાં પૂછો હરિભક્તો કેટલી રાહ જોવે છે. સમજ્યા ને? હા, હવે જાય પછી વહેલા નથી આવવાનો, જોજો. હા, હવે નહીં આવે, વ્યાજ તો ચૂકવવું પડે ને ત્યાં અમારે. તો હા, કે તમને ડોલર વાળા જોઈને નથી રહેતા, પણ તમારો પ્રેમ ને ભાવ જોઈને મહારાજ અહીંયા રહેશે. ભગવાન ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા નથી. એક સરસ કથા આવી ગઈ, કહી દઉં વચ્ચે. મહારાજને આપણે બહુ વનમાં નથી બહુ દોડાવવા, કહી દઉં. ભાવ. એક દી લાડુબાન જીવબાઈએ મહારાજને કીધું, મહારાજ અમારે ત્યાં જમવા પધારો. જા. મહારાજ કે સારું થાળ બનાવો, આવું છું. લાડુબાન જીવબાઈ સરસ મજાના સુરમાં, હા, ગીર ગાયનું ઘી, હા, અને તાવેલો ગોળ, ફેક્ટરીનો નહીં, કેમિકલ વાળો, એ નાખીને ફર્સ્ટ ક્લાસ સુરમાના લાડુ કર્યા અને આખા મરચાના ભજીયા. આખા મરચાના ભજીયા ભાવે તમને કે ના ભાવે? સારું, મારા મનમાં એક ભ્રાંતિ હતી કે અમેરિકા વાસીઓ જમે બહુ ઓછું. બાપુ, અમેરિકા વાસીઓ ઓછું જમે આવી મારી ભ્રાંતિ હતી. પણ એકવાર આ સંગ્રહને અમે ગયા ને યાત્રાએ, ત્યારે ભ્રાંતિ તૂટી ગઈ. આ તો મારા ખેડૂત કરતા વધારે ખાય છે. ખા 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 કર્યા જ કરે. અમારા ભારતના ખેડૂત ઉપર તો કાકી કંટ્રોલ, આ તો નો કંટ્રોલ, આઉટ ઓફ કંટ્રોલ, બ્લેક વિનાની ગાડી. અને પછી ઓર વેટ થાય બાપરા. હા, પ્લેનની સીટમાં હમાય નહીં, એવા થઈ જાય પછી. સારું ખાવ, પણ મહારાજને ધરાવીને ખાઈજો. આખા મરચાના ભજીયા કર્યા, લાડુ કર્યા, દાળ ભાત કર્યા. દાળ ભાત તો જો કે વર્ણન નથી આવતું, પણ ભાત ને દહીં ને એવું મહારાજ. દાળ ભાત જમ્યા હોય ને એવું કોઈ વર્ણન નથી. મહારાજ દૂધ ભાત જમતા, દહીં ભાત જમતા, એ મહારાજને બહુ ભાવતું. જે આપણે બધી રસોઈ ફર્સ્ટ ક્લાસ કરી. મહારાજને બોલાવ્યા, મહારાજ સ્નાન કરીને જમવા પધાર્યા, પીરશું. અને બહેનોએ પૂછ્યું, મહારાજ રસોઈ કેવી થઈ આજે? મહારાજ કે બહુ, ઓહો, લાડુના શું વખાણ કરું, બહુ સરસ લાડવા, આવા સુરમાના લાડુ બહુ સરસ, અતિ સરસ રસોઈ થઈ. બંને બહેનો કે મહારાજ બહુ સરસ થઈ ને. મહારાજ થવાનો અહંકાર આવ્યો અને અહંકારને મહારાજને વેર. મહારાજ કે બહુ સરસ થઈ, પણ જેતલપુરના ગંગાબા જેવી નહીં. ફુગો ફોડી નાખ્યો, બલૂન ફૂટી ગયું. મહારાજ તો જમીન ગયા, બે બહેનો ભેગા થયા કે હારું જેતલપુરના ગંગાબા એટલો વર્ષ થાળ કરે. તે કે ત્યાં માલપુઆ દૂધપાક. આજે અમારે નિર્ગુણ સ્વામીએ માલપુઆ બનાવ્યા છે અને કાલે પારણા છે. મારે કાનમ ને ચરોતરમાં તો માલપુઆ નહીં, બોલબાલા. હા, તમારે માલપુઆ અને મળે એટલે અમારે કાનમ ચરોતરમાં બીજું જોઈએ જ નહીં. જેમ કચ્છી ભક્તોને ખીચડી વિના ના ચાલે ને, એમ કચ્છી ભક્તોને ખીચડી વાલી. તમે હાથ પકવાન કરાવો પણ ખીચડી જો ના આપો ને તો નરમાઈ કરમાઈ જાય, કઈ મજા ના આવી એમ થાય. એમ અમારે ચરોતર ને કાનમમાં છે ને માલપુઆ બહુ વાલા. બેને વિચાર કર્યો આપણે માલપુઆ બનાવીએ કાલે, દૂધપાક માલપુઆ.
અને દૂધપાકને માલપુઆનો થાળ બનાવ્યો. મહારાજ જમવા આવ્યા. મહારાજને પૂછ્યું, મહારાજ કેવો થાળ થયો? મહારાજ કે કાલ કરતાં જે બહુ સરસ, હવે તો બહુ સરસ થયો ને? મહારાજ કે હા બહુ સરસ, પણ ગંગાબા જેવો તો નહીં હશે. બે બહેનોને છો, અરે તારી જાત ગંગાબા વળે કેવા ડોશી. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, લગભગ 85+ હતા ઉંમરમાં. મોકલ્યા દાદા ખાચરને બોલાવી લાવો. દાદા ખાચર ગાડું લઈને ગયા જેતલપુર. ગંગાબાને તેડીને લાવ્યા. બહેનોએ કીધું, બા તમારો થાળ મહારાજ બહુ ખાણા, તમે બનાવો, અમને શીખવાડો. એટલે બા તો થાળ કરવા બેઠા. એક કથરોટ લીધી, એમાં બાજરાનો લોટ લીધો. બા તો ગઈઢા થઈ ગયા હતા. લાકડાના ચૂલા, એમાં પાછું ધુમાડો, આંખમાંથી આંસુ પડે, મીઠું નાખવાનું ભૂલી ગયા. અને લોટ બાંધ્યો અને મોટો જાડા હથેળી જેવા અસલ રોટલા કર્યા. અડધો કાચો ને અડધો પાકો, એવા 2 રોટલા થયા. દૂધનું તાહળું લીધું, બીજું કાંઈ હતું નહીં, એકાદું મરચું લીધું. મહારાજને બોલાવ્યા જમવા. મહારાજ જમવા બેઠા. મહારાજ જમવા બેઠા ને અને ગંગાબાએ પીરસ્યું. અને ત્યારે મહારાજ કહે, ઓહો ઓહો, મારીમાં ભક્તિના દૂધમાં જેવો સ્વાદ આવતો હતો ને એવો ગંગાબાના થાળમાં સ્વાદ આવે છે. હા, ત્યારે પ્રેમ. મારીમાં ભક્તિના દૂધમાં જેવો સ્વાદ આવતો હતો ને એવો સ્વાદ આજ ગંગાબાના થાળમાં આવે છે. બોલો, આ બંને બહેનો વિચારે કે મહારાજને કાચા રોટલા જ ભાવે છે, બીજું કાંઈ ભાવતું નથી. એને નહીં નાત કે જાત નિષ્કોળા, એને નહીં નાત કે જાત, નહીં ભાઈ ભારજા ભ્રાત, જે ભક્તિ કરે એનો ભગવાન, બસ આટલું જ છે. હરિભક્તોની કેટલી ચિંતા મહારાજ રાખે છે. અમે રૂડા દાદાને યાદ કર્યા હો, તમે નહોતા, હવે સાંભળી લેજો ફરીને એમાંથી. હા, રૂડા બાપાના વંશ જ છે. જો સ્વામિનારાયણ ભગવાનની જાન કોઈ રોકી શકે દાદા ખાચરની? એ રૂડા બાપે રોકી હતી. બોલો, હા, રૂડા બાપાએ આખી જાનને વાઢ કાપીને ખવડાવી દીધો હતો. એ પ્રેમ છે, એને આધીન ભગવાન છે. જાત માત કાંઈ નિષ્કળાંશો ને કલ્યાણ નિર્ણય વાંચી લેવો. જ્યાં કલ્યાણ નિર્ણય વાંચી લો, સાંભળ્યું? હા, કોઈ જાત નાત કે હગાવાલા કોઈ નહીં, જે એને ભજે એનો વાલો ને એ એનો. આપણે બધાએ, હું આ ખાતરીપૂર્વક છું, આ લોયાધામનો એક એક નાનો બાળક, એક એક સ્ત્રી, એક એક પુરુષ ભગવાન સ્વામિનારાયણના અતિ વાલા છે. કેમ કે એના માટે તમે સમર્પિત છો. ભૂલી જાઓ બીજું બધું. ભ્રાંતિ છે, ભ્રાંતિ. મારો પ્રશ્ન છે શૈલેષભાઈ, એક સ્વામિનારાયણનો હરિભગત જેણે સ્વામિનારાયણની કંઠી પહેરી, સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે, સ્વામિનારાયણની પૂજા કરે નાહી ધોઈને, અને સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે જીવન જીવે, એક નાના ગામડામાં હોય, પીઠવડી જેવા ગામમાં હોય કે શિકાગોમાં હોય તોય સુખી હોય, તો એ જે ધર્મકુળના બ્રાહ્મણો ન્યા છે એ કેમ સુખી નથી? કોઈ કેમ મહાદુખી છે? હજી કેમ દુખી છે? કેમ એનું ભગવાન ધ્યાન નથી રાખતા? અને તમારું કેમ ધ્યાન રાખે? એટલે જ મને ખબર છે આ લાઈવ જાય છે, મને ખબર છે મને બધા બહુ આશીર્વાદ આપશે, સમજ્યા? પણ મારો પ્રશ્ન છે, કોઈ આવે મને કહેવા, મારો પ્રશ્ન છે સંપ્રદાયને, જવાબ આપે, સમજ્યા? કેમ એ દુઃખી છે? કેમ દુઃખી છે? અને મેં તો સેવા કરી છે, લાખો રૂપિયા આપ્યા છે. ધર્મકુળના બ્રાહ્મણોની દીકરીઓ મેં પરણાવી છે. આખી દીકરીઓની દીકરી. આપણે એવું નથી કર્યું કે આપણા વેરી છે એટલે નહીં, મેં દીકરીઓ પ્રણાવી છે, એના ઘર બાંધી આપ્યા છે. અરે હજી સુધી પેલા રમેશ પાંડે, હજી એના પત્ની, એની બધી દવાનો ખર્ચો લગભગ 20-25 વર્ષથી આપણે કરીએ છીએ. બોલો, હા, આપણે કરીએ છીએ. નથી દેતા ને બોલીએ છીએ એવું નહીં, કરીએ છીએ ને બોલીએ છીએ, પણ પ્રશ્ન છે મોટો, સમજ્યા? હા, માટે જે ભજે એના ભગવાન, તમે ભજો. આજે જો ભજવા મળે તો આજે પણ અને એમાંય કોઈ ભજતા છે આજે પણ સુખી છે. એમાંય ધર્મકુળના બ્રાહ્મણોમાંય કોઈ ભજતા છે એ આજે સુખી છે. પણ જેની ચિંતા, જેનો આશરો તેને તેની લાજ, જેનો આશરો તેને તેની લાજ. એક કાઠિયાવાડના કે મેહાણાના ગામડામાં એક અભણ છોકરી હોય, પણ અમારે અમેરિકાનો મેહાણી ડોક્ટર થયો હોય કે પછી એન્જિનિયર થયો હોય, જઈને પરણીને લઈ આવે એટલે પત્યું, પૂરું. કોને ચિંતા પછી? જે પરણીને લાવ્યો એની ચિંતા. તો આપણે સ્વામિનારાયણને પરણશું તો આપણી સ્વામિનારાયણ ચિંતા કરશે. હા,
સંબંધની કિંમત છે, સંબંધની કિંમત ને. હા, ભારતની કન્યા ભણો ને એનો એન્જિનિયર લઈ આવે એને પરણીને, તો કોણ ચિંતા એની કરે બોલો? એને કાંઈ ચિંતા? અમેરિકાથી અહીંયા આવવાની ચિંતા? એને પ્લેનની ટિકિટ ખર્ચવાની, એને ગિન કાર્ડ લેવાની કોઈ ચિંતા? તઈ બિલકુલ નહીં ચિંતા. લ્યો, હા, બિલકુલ નહીં. એમ આપણે જો પુરુષોત્તમ નારાયણનો આશરો હોય, નિષ્ઠાથી જો આશરો હોય, ભગવાનનો આશરો હોય, તો મારો વાલો પોતાના ભક્તનો વાળ વાકો થવા દેતો નથી. વચનામૃતમાં કહે છે, અમે અમારા ગુરુ રામાનંદ સ્વામીથી માગી લીધું છે આપણા માટે. સાંભળ્યો? નહીં એના પરિવારવાળા માટે, આપણા માટે માગી લીધું. જો વચનામૃતમ સાચી વાતને આપણે અંગીકાર કરવાની શક્તિ આપણામાં હોવી જ જોઈએ. આપણે અરે ભૂલા ક્યારે પડીએ છીએ કે શ્રીજી મહારાજના સિદ્ધાંતોની, વચનામૃતની જે વાતો છે એને આપણે ગોખતા નથી, એને યાદ કરતા નથી, અને વાહ્યાત વાકો છે, મોઢાની વાતો છે, એને બહુ આપણે માની લેતા હોઈએ છીએ. એટલે ભૂલા પડીએ છીએ. જાને હા, પછી મોઢું હોજી જાય અને સાચું મળે તો આપણે પણ એને સ્વીકારી ના શકીએ, આવી પરિસ્થિતિ થાય. સાંભળ્યું? હા હા, એ બદ્રીપતિ કહે છે, જેનું હું નિત્ય ધ્યાન કરું છું, આપણે નિત્ય ધ્યાન કરીએ છીએ એ પ્રભુ. હા, પવન ને મોય બાત સુનાઈ, હરી આવત હરી કરુણા લાઈ, હિમગીરી કુ કેના જાય, પ્રથમ સન્મુખ જાઓ થાય. બદ્રીપતિએ વાયુદેવને બોલાવ્યા. વાયુદેવ આવ્યા, હજુર થયા. બોલો પ્રભુ, શી આજ્ઞા છે? જાઓ તમે હિમાલયને સમાચાર આપો. હિમાલય મૂર્તિમાન, એને તમે સમાચાર આપો, પુરુષોત્તમ નારાયણ પધારી રહ્યા છે. તમે દિવ્ય તનુ ધારણ કરીને અને તમે નીલકંઠ વર્ણી મહારાજ પાસે જાઓ. જાઓ એટલું નહીં, ઉતાવળે પગે જાઓ. હા, હિમગીરી કૂપ કેના જાય, પ્રથમ સન્મુખ જાઓ થાય. નરને કીધું જાઓ તમે હિમગીરી પાસે, અને હિમાલયને કયો કે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, તમે સમાચાર આપો. હરિ કો દુઃખ કો લેશ ન હોવું, એસી જતન કરના જો જાઓ. અને એ હિમગીરી એટલે કે હિમાલય નીલકંઠ વર્ણી મહારાજની સામે જાય, અને નીલકંઠ વર્ણી મહારાજને જરાય પણ દુઃખ રસ્તાનું ન પડે ને એવી રીતે અહીંયા લઈ આવો. જાઓ કે જેનું હું ધ્યાન કરું છું એ મને દર્શન દેવા માટે આવ્યા છે. સમજાયશ? મેહાણી ભક્તોને સમજાયશ કે નથી? ઉપરથી જાયશ. હું તો બહુ ચોખ્ખું કહું, પણ અત્યારે વળે કોકને પાછા પ્રોબ્લેમ થાય. આમાં લખેલું જ કહેવાતું જ નથી મારે તમને. સમજ્યા? પણ સમજાયશ? કોનું ધ્યાન કરેશ? બોલો, શું કીધું? હા, મેહાણી ભક્તોને ખાસ યાદ રાખવા જોઈશે. હા, બદ્રીપતિ કહે છે, નારાયણ નરને કહે છે, હરિક દુઃખ કો લેશ ન હોવું, એસી જતન કરના જોવું. જાઓ નર તુમ અબ હી તાતા, સુખ હોવે ત્યુ કરો બાતા. હા, पीछे नर चले तत्काला, हिमगिरी से कहे दयाला, तुमको दर्श देन ही काजा, अक्षरपति जो महाराजा, आवत है यहाँ करुणा धारी, सन्मुख जाओ तुम अब वारी. नारायण मुनि कहे ऐसे सुख होय त्यों लावना. भगवान नर हिमालय पासे गया, हिमालय ने बात करी कि परब्रह्म पुरुषोत्तम नारायण सर्वावतारी सर्वोपरि भगवान पोते बाल स्वरूप धारण करी, वर्णी वेश धारण करी, અને તમારા કલ્યાણને માટે, તમારા સુખને માટે, તમને દર્શન દેવાને માટે આવ્યા. તમે આજે હિમાલયમાં જ્યાં જ્યાં દર્શન કરવા જાઓ છો ને, જે શિખરો દેખાય છે ને, જે પહાડો દેખાય છે ને, જ્યાં જ્યાં તીર્થો દેખાય છે ને, ત્યાં મારો ઠાકોરજી મહારાજ વર્ણી વિશે બધે વિચારાશે. સમજ્યા? હા, એટલે આપણને ત્યાં જવું ગમે છે. અને જો મારો તો નિયમ જ છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ ગયા નથી, મેં જિંદગીમાં ક્યારેયના પગ મૂક્યો નથી. એ ગમે એવું મોટું તીર્થ હોય. અને સ્વામિનારાયણ ભગવાન ખડબગડ જવાની અંદર નાના એવા ગામડામાં ગયા હોય ને, તો ન્યાય દોડતા દોડતા દર્શન કરવા આપણે જઈએ. આપણે તો જ્યાં જઈને આપણા ઈષ્ટદેવના જે લીલાઓ છે એના દર્શનને માટે આપણે જઈએ છીએ. આપણે જઈએ છીએ જે ભૂમિ આપણા ઠાકોરજી મહારાજ
ના ચરણારવિંદથી અંકિત થયેલી છે એ ભૂમિ ઉપર આપણે જઈએ છીએ. એનો મહિમા છે, એનો મહિમા છે. એ જ આપણા માટે જાત્રા. 68 તીર્થ ચરણ મેં, પુરુષોત્તમ નારાયણના ચરણમાં 68 તીર્થ છે. યત પદે તીર્થ જાતમ તેષામ માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ દુર્લભમ શાન મુમુક્ષુ. ઠાકોરજી મહારાજ, પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને એને ધારેલા આવા એકાંતિક સાધુ જ્યાં પડે ત્યાં અક્ષરધામ થાય છે. આજે રેરિટનમાં લોયાધામ થઈ ગયું છે. હા, અને તમે જુઓ તો ખરા વાલા, આપણે આટલા દિવસથી આ હોલમાં ભજન કરીએ છીએ અને આપણે જાશું ને સૌથી પહેલાં જે આવશે ને એના બધાના કલ્યાણ થવાના. હા, કારણ કે તમારા ચરણની રજ છે, આ સંતોના ચરણની રજ છે, આ ઠાકોરજી મહારાજના વિવાહ છે બધાય, જ્યાં આ કથાના પ્રસંદાવામાં છે. આપણે કાલે જઈશું, આજે જઈશું, અને કાલે કોઈ સૌથી પહેલા અહીંયા આવશે એના તો ભાગ ખુલી ગયા માનો. હા, એ તો બધા મરી મરીને મનુષ્ય હરિભક્તોને ત્યાં જન્મ લેવાના અને લોયાધામમાં પાછા આવવાના. એ બધા આવવાના, એ તીર્થ છે. હા, દેવ સ્વરૂપ મહાધારી કે હિમગિરિવર જોય સન્મુખ આયે ભાવ છે શ્રી હરિ કે સોય. ભગવાન નરે હિમાલયને જ્યારે આવું કીધું ત્યારે હિમાલય દિવ્ય તનું ધારણ કરી, સરસ મજાનું પિતાંબર ધારણ કરી, પિતાંબર ઓઢી અને સરસ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને હિમાલય જે બાજુ નીલકંઠ વર્ણી મહારાજ પધારે છે એ બાજુ એને દોટ મૂકી સ્પીડથી, ઝડપથી. હા, અને વાહે વાહે નર પણ આવે છે જાને. હા, સન્મુખ આવે છે અને આવ્યા. શ્રીહરિ ગિરી જીન શ્રીહરિ ગિરી જીસી કહી આવત ભયે જબ ગિરી મિલે આય ત્યાં અતિ પ્રેમ જૂત તપ. અતિ પ્રેમથી હિમાલયના શિખરોની વચ્ચે મૂર્તિમાન હિમાલય અને નીલકંઠ વર્ણનું મધુર મિલન થયું છે, એકાબીજાને ભેટી પડ્યા છે. હા હા, હિમાલયને નીલકંઠ વર્ણિમાં પ્રેમ જાગ્યો છે અને નીલકંઠ વર્ણિને હિમાલયમાં પ્રેમ જાગ્યો છે. હિમાલય મહારાજને બહુ વાલા છે, અતિ વાલા છે. કેમ? શિવના સસરા છે. કોણ છે? ભગવાન શિવના સસરા છે અને શિવ પણ મહારાજને વાલા છે. એટલે વાલાના હગા તો વાલા જ હોય ને, કે ના હોય? તમને ખબર હોય ને, બોલો ને. વાલાના વાલા હગા હોય. અરે વાલાના હગા વાલા હોય, પણ ભગવાનના હગા વાલા હોય કે ને એ જોઈ રાખજો પાછા. આપણને આપણા હગાના હગા બહુ વાલા હોય, આપણા વાલા હોય, આપણા વાલા હોય, એના હગા હોય, આપણને વાલા હોય. તો આપણા પુરુષોત્તમ નારાયણના હગા આ બધા સાધુઓ છે, આ હરિભક્તો છે, એ પણ આપણને અતિ વાલા હોવા જોઈએ. શિવજીના સસરા છે, મહારાજને બહુ વાલા છે. મહારાજ એને ભેટા છે, નીલકંઠ વર્ણી મહારાજ ભેટા છે અને હિમગીરી પણ નીલકંઠ વર્ણીને ભેટા છે. હા, બહુ મજાનું મધુર મિલન થયું અતિ ભાવથી. શ્રીહરિ કો લગે પાવ સાષ્ટાંગ દંડવટ કરી મન મેં મહા ઉત્સાહ પૂછતે કર જોરી હરી. અને ત્યાર પછી મુક્ત મુનિ ઉત્તમ રાજાને કહે છે, હે રાજા, હિમગીરીએ નીલકંઠ વર્ણી મહારાજને સાષ્ટાંગ દંડવટ કર્યા છે, અતિ ભાવથી દર્શન કર્યા છે, મન મૂકીને ભક્તિભાવથી. અને ભક્તિભાવનો ઉત્સાહ એટલો બધો હતો કે આંખમાંથી નીતરતો હતો, એટલો બધો ભક્તિભાવ. હાથ જોડ્યા છે અને હાથ જોડીને હિમગીરી નીલકંઠ વર્ણી પ્રભુને કહે છે, ભલે આયે તુમ નાથા. હા, ભલે આયે તુમ નાથ, હમકો પાવન કરન હિત કરત હે જોરી હાથ, કહો સો વાહન લાવું અબ. ભલે આયે, હે નાથ, તમે ભલે મારા ઘેરે પધાર્યા, મારા ધનભાગ છે, મને પાવન કરવાને માટે આવ્યા છો, આવું કીધું. બોલો. હા, હાથ જોડીને કીધું, હા મને ખબર છે તમારે ભગવાન નરનારાયણ પાસેથી બદ્રી વનમાં જવું છે, તો હું તમારા માટે એક સરસ મજાનું વાહન લાવું. શું કીધું? તમારા માટે વાહન લાવું. કારણ કે ભગવાન નારાયણનો આદેશ હતો કે રસ્તામાં જરાય પણ નીલકંઠ વર્ણી પ્રભુને દુઃખ ના પડવું જોઈએ, જરા એવી રીતે લાવો. એટલે એક સરસ મજાનું વાહન લાવો ને, એ વાહનમાં બેસીને તમે પધારો, ખડે રહો ઘડી.
हिमगिरी कहावत जो 100 मेरो है नाम ही 100 9000 जोजन में यहा मेरो है विस्तार ही एहा। હું હિમાલય છું. નીલકંઠ વર્ણી મહારાજ પૂછ્યું તમે કોણ છો? પ્રભુ હું હિમાલય છું. હા હું હિમાલય છું અને મારો વિસ્તાર કેટલો છે ખબર? 1,08,000 ચોરસ કિલોમીટર. ચોરસ કિલોમીટર જાને આટલો મારો વિસ્તાર છે. હા હા 9,000 ચોરસ કિલોમીટર એટલો મારો વિસ્તાર છે અત્યાર સુધી. પણ તમે આવ્યા એટલે હું ધન થયો છું. તામે બિચાર હું અબતિહા મોકુ કીજે પરમ પુનિતા નરનારાયણ દેવહી જેહુ મોકુ આજ્ઞા કરી હે તેવું મને નરનારાયણ દેવે આજ્ઞા કરી છે એટલે હું આવ્યો છું. મારી સેવાને તમે અંગીકાર કરો, મને પાવન કરો અને તમારા આખા હિમાલયમાં જ્યાં મારા ક્ષેત્રમાં ગમે ત્યાં તમારે વિચરણ કરવું હોય ત્યાં હું તમને લઈ જાઉં અને સરસ મજાનું વાહન લઈ પધારીએ મહાપુરુષ પધારીએ, સ્વામીજી પધારીએ. બહુ આનંદ. આવો આપણે તો ગુજરાતી સમજીએ છીએ. સ્વામીજીને ખૂબ તાળીઓથી. આપણા અતિ સ્નેહી, આપણા દરેક ઉત્સવ દરેક પ્રસંગમાં સ્વામીજી પધારે છે. ખૂબ 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 ખૂબ. હિમગિરી મહારાજને કહે છે, નીલકંઠ વર્ણને પ્રભુને કહે છે. હા ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ખાલી કોપીન પહેરીને ઉઘાડા શરીરે ઉઘાડા પગે હિમાલયમાં વિચરણ કરે છે એનું વર્ણન ચાલે છે. સાંભળતા સ્વામીજી ખાલી ફક્ત સ્વામીજી 11 વર્ષની ઉંમર. 11 વર્ષનું બાળક, કુમળું બાળક, હા ઉઘાડા પગે ઉઘાડા શરીરે ભગવાન આટલું જ જો જાણી જાય તો ખબર પડે. અને ભગવાન ગીતામાં પણ કહે છે, મારી તો બહુ દૃઢ માન્યતા છે. કોઈ એવું કે ભગવાનના 24 અવતાર છે, કોઈ એવું કે ભગવાનના 10 અવતાર છે. વાત રોંગ છે. ભગવાન અર્જુનને કહે છે ગીતામાં, હે અર્જુન તારા ને મારા કેટલા અવતાર થયા છે એ હું જાણું છું, તું જાણતો. ભાગવતજીમાં પણ કહે છે ભગવાન કે પૃથ્વીના કણ ગણી શકાય છે પણ ભગવાનના અવતાર ગણી શકાતા નથી. એટલા ભગવાન જ્યારે પોતાનો ભક્ત પોકારે છે કંઈ ને કંઈ સ્વરૂપે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. અને જો મહિમા છે, જો માનો તો મેં ગંગા મૈયા હું, ન માનો તો વહેતા પાણી. જેને શ્રદ્ધા છે એના માટે પથ્થરમાં ભગવાન છે, જેના માટે શ્રદ્ધા છે એને નદીમાં ભગવાન દેખાય છે, એને પીપળામાં ભગવાન દેખાય, એને તુલસીમાં ભગવાન દેખાય, એને પથ્થરમાં દેખાય, એને જળમાં સ્થળમાં દેખાય. અને જેને ભાવના નથી એને હોનાના સિંહાસનમાં નથી દેખાતા. શ્રદ્ધાની વાત છે, શ્રદ્ધાની વાત છે. એક નાથને કૂતરામાં વિઠ્ઠલ દેખાણો, બોલો દેખાણા? એક નાથને કૂતરામાં વિઠ્ઠલ દેખાણો. અને કેટલા પૂજારીઓ પૂજા કરે તો એના ભગવાન નથી દેખાતા. પગાર લઈને સેવા તો કરે છે, સુરવાળ તો ધરાવે છે, જામો પહેરાવે, મુંગટ પહેરાવે, પણ ભગવાન દેખાતો નથી. શ્રદ્ધામાં ભગવાન છે. શાસ્ત્રીય વાત છે, હકીકત છે. મને તો માન્ય આપણે હકીકત છે. જો મહિમા છે તો આ બધા હાલતા ચા સંત છે મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. ભગવાન પોતે કહે છે. હા ને ભાગવતમાં પણ ભગવાન કહે છે આ બધા મારા સ્વરૂપો છે. અને એ ભાવ જ્યારે આપણા હૃદયમાં પેદા થશે ને ત્યારે ભક્તિ જાગશે, અને ભક્તિ જાગશે ત્યારે ભગવાન આપણી પાછળ પાગલ થશે. પછી ભગવાન ગોતવા આપણે નહીં જવું પડે, ભગવાન આપણને ગોતતા આવશે. અહમ ભક્તાદિન ભાગવતમાં કીધું, દુર્વાસા મુનિને ભાગવતમાં કીધું ભગવાને દુર્વાસાને, અહમ ભક્તા, હે મહર્ષિ હું મારા ભક્તને આધીન છું, કોઈને નથી આધીન. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ન ચેત્ર મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠા. મારા ભક્તો મને જ્યાં ગાય છે ત્યાં મારો નિવાસ અખંડ છે. હા, બાકી કોઈ જ જગ્યાએ હું રહેતો નથી. જ્યાં મારો ભક્ત મને પ્રેમથી ગાય છે ત્યાં હું રહું છું. હા, બાલ પ્રભુ નીલકંઠ વર્ણિ તેહી કારણ મેં સન્મુખ આયા.
आवत दर्श तुम्हारे पाया पीछे नर ऋषि आवत जो तुम्हारी खबर सुन के सोय. હા, તેથી હું આપની સન્મુખ ગિરિરાજ કહે છે ભગવાન શ્રી નીલકંઠવરને, એટલે હું આપને લેવાને માટે આવ્યો છું. હા, આપની સાથે મને આપના દર્શન થાય છે. આપના સમાચાર સાંભળીને મારી પાછળ પાછળ નર ઋષિ પણ આવે છે. શ્રીહરિ પીછે બોલત ભયવું હિમગીરી તુમ સુન કે લીયવું વાહન કી નહીં ઈચ્છા કાઉ હમ તીર્થ કર ચલત પાવ. હિમગીરીએ મહારાજને કીધું પ્રભુ હું વાહન લાવું છું અને વાહનમાં તમે ભગવાન નરનારાયણના આશ્રમ સુધી આવો. બદ્રિકાશ્રમમાં મહારાજને જવું છે. હિમાલય સામે આવ્યો છે અને હિમાલયે કીધું છે હું તમારા માટે સરસ વાહન લાવું, એ વાહનમાં બેસીને તમે બદ્રિકાશ્રમમાં પધારો પ્રભુ. અને ત્યારે ભગવાન શ્રી હરિ કહે વાહન કી નહીં ઈચ્છા કાઉ હમ તીર્થ કર ચલ પાવ. અમને વાહનમાં બેહવાની ઈચ્છા નથી, અમે તો પગપાળા તીર્થયાત્રા કરીએ છીએ. એટલે અમારી ચિંતા કરોમાં, અમે ભગવાન નરનારાયણના દર્શન કરવાને માટે બદ્રિકાશ્રમમાં અમે પગપાળા જઈશું અને મહિમા એનો જ છે. હા, એનો જ. હા, મર્સિડીમાં બેઠા બેઠા બિસ્કિટને ચા ખાતા ખાતા કરીએ છીએ જાત્રા આપણે. ભગવાન દયાળુ છે, કાંઈ નહીં, મુવા એમ આવી છો ને મારી પાસે આવીને. પણ પ્યોર કોઈ જાત્રા હોય ને તો આપણા વડીલો, આપણા પૂર્વજો પગપાળા જાત્રા કરતા, ત્યારે એક એક ડગલે ને યજ્ઞનું ફળ મળતું હતું. એક એક ડગલે. અરે એટલી મર્યાદા રાખીએ તો એ સારું છે. અત્યારે તો આપણે જોઈએ મોટા તીર્થોમાં, મોટા મંદિરોમાં જૂતા ઠેઠ ભગવાનના પગથિયે કાઢે છે. બોલો, ઠેઠ ભગવાનના પગથિયે. અને પોતાની ગાડી પણ ભૂસ દઈને ભગવાનના પગથિયા પર ઊભી રાખે. બોલો, હા, ઠેઠ. નિષેધ છે ભગવાનના મંદિરમાં વાહન લઈને જવાનું. કમસે કમ બહાર તો મૂકો, પાર્કિંગમાં તો મૂકો. હા, પણ ઠેઠ અડાડી દે. બોલો, અહીંયા તો અડાડવી પડે છે આપણે, એટલે અહીંયા તો લોયાધામ ન્યૂજર્સીમાં અડાડવી પડે છે. શું કરીએ આપણે? હા, એના કાયદાઓ જુદા છે. પણ પગપાળા યાત્રાનો બહુ મોટો મહિમા છે. ભગવાનના દર્શન કરવા માટે જવું જાને. હા, રાસુ યજ્ઞ જ્યારે પાંડવો કરે છે ને જાને, અને પાંડવો અને જ્યારે રાસુ યજ્ઞ કરે અને શંખ ના વાગ્યો, શંખ વાગે ત્યારે પૂરો થાય પણ શંખ વાગ્યો નહીં. દ્વારકાધીશને યુધિષ્ઠિર મહારાજે કીધું પ્રભુ શંખ કેમ ના વાગ્યો? તો કોઈક ભૂખ્યું રહી ગયું છે. તે કોણ? તો કે દુર્વાસા બેઠા, જા કે એને જમાડો, જા અને એને બોલાવો. બધા પાંડવો ગયા, કોઈ ના, પણ દુર્વાસા આવે, માને બાપુ એમ. એ તો આ બાપુ ભલા જ માને. એ બાપુ માનતા હોય? ના માન્યા, કોઈથી ના માન્યા. 5 પાંડવો વાળા ફતી ગયા, ના માન્યા. પછી કીધું એક કામ કરો, દ્રૌપદીજીને મોકલો. અને દ્રૌપદીજી દ્વારકાધીશ 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 કરતા કરતા પગપાળા ગયા. ઓલા રથ લઈને ગયા હતા બધા. શું લઈને ગયા હતા? હા, રથ જોડીને ગયા હતા કે દુર્વાસા મુનિને બિહારી લાવીએ. અને દ્રૌપદી રથ બથ કાંઈ લઈને એકલા ગયા ને પગપાળા ગયા. અને દ્વારકાધીશ દ્વારકાધીશ રાધે કૃષ્ણ કરતા કરતા ગયા. જ્યાં પગે લાગ્યા. દુર્વાસા આમ થઈ ગયા. બોલો બેટી, કેમ દીકરી આવી છો? પ્રભુ તમને લેવા આવી છું. શું કીધું? તમને લેવા આવી છું. યજ્ઞ છે, તમે જ્યાં સુધી ના આવો ને ત્યાં સુધી યજ્ઞ પૂર્ણ નહીં થાય. પધારો, તમને જમાડવાના, તમારી પૂજા કરવાની છે. અને ત્યારે દુર્વાસા કે છે દ્રૌપદીને, દીકરી આવું પણ મારી એક શરત છે. શું? મને રાસુ યજ્ઞ જે તમે કરો છો એ રાસુ યજ્ઞનું સંપૂર્ણ ફળ મને જો આપો તો હું આવું. દ્રૌપદી કે બાપુ આપ્યું. ધન્યવાદ છે ને ભારતીય નારીને આપ્યું. દુર્વાસા સામું જોઈ રહ્યા. આપ્યું તો હા, સાંભળો કે હું ઘેરેથી નીકળી અહીંયા તમને મળવા માટે, તમારા દર્શન માટે આવી. મારે 100 ડગલા મેં પૃથ્વી માપી. કેટલી? સોરી, 1000 ડગલા થયા. 1000 પગલા ભરીને આવી છું. બરાબર? કોઈ મહાપુરુષના દર્શન કરવા જઈએ કે કોઈ તીર્થયાત્રા જઈએ તો ઋષિમુનિઓ, તમારા જેવા ઋષિમુનિઓ અને શાસ્ત્રો, ભગવાન વ્યાસ વગેરે કહે છે એક એક પગલે અશ્વમેઘનું રાસુ યજ્ઞનું ફળ થાય. સાચી વાત? સાચી જ વાત છે ને દુર્વાસા કે, એ કેમ ખોટી પડે? બસ 1000 ડગલા, 1000 મારા યજ્ઞ થયા. એકનું તમે લઈ લો, બાકી બધા મને પાછા આપો. એકનું તમે લઈ લો. શું કીધું? એક લો. બોલો, 999 પાછા આપો. જટા ઊંચી થઈ ગઈ આખી. બોલો, હા, આટલો મોટો મહિમા
ભગવાનના દર્શન કરવા જ્યારે જઈએ, કોઈ સત્પુરુષના દર્શન કરવા જઈએ, જા અને મને કહેવા દો, સ્થૂળ અને જંગમ 2 તીર્થ છે. બસ સ્થૂળ તીર્થ, ગંગાજી સ્થૂળ તીર્થ છે, યમુનાજી સ્થૂળ તીર્થ છે, દ્વારકા સ્થૂળ છે, આપણા બધા તીર્થો, રામેશ્વર સ્થૂળ છે, અને આ જંગમ તીર્થો છે. આ છે સ્થૂળ તીર્થોના દર્શન કરવા માટે આપણે જાતે જવું પડે છે, ત્યાં જવું પડે છે. અને જંગમ તીર્થો આપણે ત્યાં કૃપા કરીને અહીંયા આવે છે. બોલો, આપણે તો આજે કેટલા રાષ્ટ્ર યજ્ઞો આવી ગયા આપણે ત્યાં. બોલો, હા, એ વાત પણ બહુ શાસ્ત્રીય છે, સાચી છે, ખોટી નથી. ભગવાનના ભક્તોએ પણ જાણવું પડે, સમજ્યા? હા, પગ કર તીર્થ કરત જાઉં, તાકો ફલ અનંત રહાઈ. જ્યાં ભગવાન શ્રી હરિ નીલકંઠ વર્ણિ કે છે હિમગીરીને કે પગે ચાલીને જે તીર્થ કરાય તેનું અનંત ઘણું ફળ થાય છે, આનંદ ઘણું ફળ થાય છે. હા, તે કારણે જ હું ચાલીને આવ્યો છું. મહારાજ કહે છે એટલા માટે હું નરનારાયણ ભગવાનના દર્શન કરવા જાઉં છું, બદ્રિકાશ્રમમાં જાઉં છું, પણ હું ચાલીને જાઉં છું. અને જેટલું અંતર છે એટલું હું ચાલીને કાપીશ, તમારા વાહનમાં હું નહીં બેસું. સમજ્યા? અને તેનાથી મનમાં ઘણો જ મને આનંદ થાય છે. ચલત ચલત જબ આગે જાવા, ઇનમે મેં નર ઋષિ આવા, મુનિગણ તેહી મિલે સંગા, હરિકુ દેખી કે પાયે ઉમંગા. ભગવાન નીલકંઠ વર્ણિ હિમગીરીની સાથે આગળ બદ્રિકાશ્રમ તરફ ચાલતા થયા. ચાલતા 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 ભગવાન નરનો જોગ થઈ ગયો વચ્ચે. જ્યાં અને વર્ણિ મહારાજ અને નર મહારાજ બે એકાબીજાને ભેટી પડ્યા. અતિ હેત થઈ ગયું. આપણને કેવું હેત થયું? બેન થયું ને તમને? મહારાજ પધાર્યા તો આપણને કેવું હતું? એમને પણ હેત થયું. મુખારી પર લાગે ચાંદ જેવું મુખારી દેખાય છે, તો એમને પણ હેત થયું, આપણને થયું. એમ ભગવાન નરને પણ હેત થયું. અને ભગવાન નીલકંઠને હેત, મોટાને જ્યારે મોટા મળે ને ત્યારે મોટાના મોટા ઓળખી શકતા હોય છે. હા, તુચ્છ બુદ્ધિના માણસો, તુચ્છ બુદ્ધિના માણસો મોટા મોટા સત્પુરુષો માટે, મોટા મોટા ભગવાનના અવતારો માટે, મોટા મોટા ઋષિમુનિઓ માટે કેટલી કોમેન્ટ ખરાબ ખરાબ કરે છે. એ તો રાક્ષસી બુદ્ધિના છે. એને તો કોટી કલ્પે પણ એનું કલ્યાણ નથી, એવા છે. પણ જે મોટા છે મોટાને જાણે છે. જાણે પવિત્ર વ્યક્તિઓ છે, પવિત્ર વ્યક્તિઓને જાણે છે. જેમ જેમ ભગવાન નીલકંઠ વર્ણિ ભગવાન નરને જાણી ગયા, એમ ભગવાન નર નીલકંઠ વર્ણિને પણ જાણી ગયા. અરસપરસ મહિમા જાય ગયો. જ્યાં બે ભેટી પડ્યા, બેને અતિ આનંદ થયો. હા, અતિ આનંદ થયો. બેના હૃદયમાં ઉમંગ આવ્યો. બંનેનો સરસ મજાનું મધુર મિલન થયું. આટલું જ જો આપણને યાદ રહી જાય ને તો આપણા તમામ પાપો નાશ થઈ જાય. જ્યાં ગંગાજીમાં અને કથા ગંગાજીમાં આટલો ફરક છે. ગંગાજીમાં તમે ત્યાં ઠેઠ હરિદ્વારમાં સ્નાન કરવા જાઓ ત્યારે પાવન થાઓ છો, અને આ કથા ગંગા એવી છે, આપણા સુધી આવીને આપણને પાવન કરે છે, આપણા હૃદય સુધી આવીને આપણને પાવન કરે છે. જ્યાં હા, આટલું જ જો યાદ રહી જાય ને તો આપણા પાપ બધા બળી જાય, જન્માંતરોના પાપ બળી જાય. બોલે તો મુખ મેં જય જય બેના, હરિકુ આઈ મિલે પરચીના, નર ઋષિ મિલે પ્રથમ આઈ, પીછે મિલે સબ મુનિતાઈ. ભગવાન શ્રીના મુખારવિંદમાંથી, ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી, એટલે નીલકંઠ વર્ણિ મહારાજના મુખારવિંદમાંથી અને ભગવાન નરના મુખારવિંદ જય 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 જય, બંને જણા જય જય હો બોલે છે. બદ્રીપતિની જય. બોલો બદ્રીનારાયણ ભગવાનની, બોલો બદ્રીનારાયણ ભગવાનની, બોલો નરનારાયણ ભગવાનની, બોલો નરનારાયણ ભગવાનની, બોલો નીલકંઠ વર્ણિ મહારાજની, બોલો નીલકંઠ વર્ણિ મહારાજની જય જયકાર થયો છે. આનંદ આનંદ થયો છે બંને જણા. જા હા, પછી નર ભગવાનની સાથે ઋષિઓ હતા, એણે પણ નીલકંઠ વર્ણિ મહારાજને સાષ્ટાંગ કર્યા, પ્રણામ કર્યા. અને હિમાલયમાં આજે આનંદ 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 થઈ ગયો છે, અતિ આનંદ થયો છે. હા હા, ત્યાં રહેલા મરગલાઓને આનંદ થયો છે, પશુઓને, પક્ષીઓને, બધાને, વૃક્ષોને, વેલીઓને, બધાને આનંદ. જ્યાં પ્રભુ પધારે ત્યાં આનંદ 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 હોય. તમે એવું માનો આ હોલમાં આજે આવો જે દિવ્ય આનંદ છે, આવો દિવ્ય આનંદ રહેતો છે. અહીંયા પગે ના મૂકાય એવા પણ દ્રશ્યો અહીં દેખાતા છે ઘણી વાર. બોલો, પણ જો ઠાકોરજી મહારાજ આવ્યા, આ સંતો આવ્યા, તમ જેવા ભક્તો આવ્યા, તો અહીં કેવો દિવ્ય આનંદ પ્રગટ થયો છે.
ખૂબ તાળીઓથી બજાવો આ પ્રસંગને. કેવો દિવ્યાનંદ. હવે થોડી મિનિટો જ છે, આપણો ઉત્સવ હમણાં પૂરો થઈ જશે. થોડી મિનિટો છે. હા, તમને મેં કીધું કે આ ઉત્સવ આપણો પૂરો થાય એટલે ડિસેમ્બર 2025ના ઉત્સવની તૈયારીમાં લાગી જવાનું છે બધાને. સાંભળ્યું? હા, ગમે એટલા કામ પડતા મૂકજો, $1,00,000ની ખોટ જાય તો જવા દેજો, પણ લોયાધામમાં થનારો 2025નો ડિસેમ્બરનો ઉત્સવ એમાં આવવાનું ભૂલતા નહીં. બસ સમજા? મારી પ્રાર્થના કયો, મારી આજ્ઞા કયો, આદેશ કયો, ઓર્ડર કયો, વિનંતી કયો, જે કયો તે. સમજા? મળો ટિકિટો લેવા અને રજીસ્ટર કરાવજો પાછું, એટલે ખબર પડે કેટલા બધા આવવાના છે. સમજા? હમણાં થોડા ટાઈમમાં એના ફોર્મ બહાર પડી જશે, બધા રજીસ્ટ્રેશન કરાવવા મળજો. લંડનના, સમજાને, અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, હા બધા જ, કેનેડાના, ખાસ બધા જ અમેરિકાના ભક્તો બધા આપણે ત્યાં ભેળા મળીને આપણે આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી અને પૂજ્યપાદ દાદા ગુરુજીનો 100 વર્ષનો મહા મોટો ઉત્સવ આપણે કરવો છે ને કરવો છે. દિવ્ય ઉત્સવ કરવો છે ને કરવો છે. અને ગરીબ મા બાપની, વિધવાની કોઈ દીકરી હોય, ગરીબમાં ગરીબ મા બાપની કોઈ નાત નહીં, કોઈ જાત નહીં જોયા સિવાય 100 કન્યાદાન થવાના. કેટલા? 100 કન્યાદાન થવાના છે. હા, એક સાથે એક માંડવે ગરીબની 100 કન્યાઓ પણ છે બાપુ. સમજ્યા? એના આશીર્વાદ મળશે આપણને. બીજા તો કેટલા અનેક વિધ બધાય ત્યાં બધા આયોજનો થવાના છે. સમજ્યા ને? હા, એ બધું લિસ્ટ બધું તમે જાણતા જશો ને બહાર પડશે, પણ તમે બધા જ આવજો. બસ હું તમને અત્યારે આમંત્રણ, તમને પત્રિકા મળે કે ના મળે મેં તમને કહી દીધું, એ જ પત્રિકા. સમજ્યા? આપણો ઉત્સવ છે. ઘેરે જો લગ્ન હોય મહિનો રજા નથી લેતા, લઈએ છીએ ને. આપણો ઉત્સવ છે, પોતાનો ઉત્સવ છે, લોયાધામનો ઉત્સવ છે. આપણા ઉત્સવમાં આપણે જો નહીં આવી તો કોણ આવશે કયો? ભાઈ જો આ ઉત્સવમાં કોઈ આવ્યું છે લોયાધામ સિવાય? કોઈ નહીં. જો નજર નાખો, બોલો કોઈ આવ્યું છે? નથી આવ્યું. સમજ્યા? તો કોણ આવે બીજું? આપણે ત્યાં કોણ આવે? હા, મેં આજે કોને કીધું? મેં કીધું ઢુહા બધા ઉડી ગયા ને બાજરો રહ્યો. મેં કીધું શ્રીજી મહારાજે એવી ફૂંક મારી, ઢુહા બધા ઉડી ગયા. હવે બાજરો રહ્યો બસ. એટલે તમે બધા આવજો, અમારો પ્રેમ છે, ભાવ છે. હા, તમારા માટે ત્યાં મસ્ત બધી વ્યવસ્થાઓ થઈ છે, રહેવાની જમવાની બધી હો. અને શિયાળો છે એટલે ગરમી નહીં પડે. તમને બીક મોટી ગરમીની હોય અમેરિકાવાળાઓને. સમજ્યા? પણ શિયાળો છે એટલે ગરમી પડવાની નથી, એ છતાં વ્યવસ્થા બધી રાખવામાં આવશે. માટે આ જે આ લોકો કથા અહીંયા પ્રત્યક્ષ અને લાઈવ દ્વારા જે ભક્તો, જે કોઈ પણ સનાતન ધર્મનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ, એમ નહીં કે સ્વામિનારાયણનો, સનાતન ધર્મનો કોઈ પણ વ્યક્તિ આ કથાને સાંભળે છે એમને મારું ખૂબ ભાવભીનું આમંત્રણ છે. મોટા ધર્માચાર્યો, આવા મોટા મહાનુભાવો, સંતો, મહાપુરુષો બધા પધારવાના છે. સમજ્યાને? હા, રાજકીય મહાનુભાવો પધારશે આપણા. સમજ્યા? હા, ભૂપેન્દ્રભાઈને લાવવાની જવાબદારી તમારી, શૈલેષભાઈ. હા, 2 સાધુ મોકલી દઈશું, બાકી તમારે બધું કરી લેવાનું. સમજ્યા? વીટીવાળા મહારાજ. હા, એટલે મોટા મહાનુભાવો આવશે, દિવ્ય પ્રસંગો થશે. આપણા આદિ ગુરુદેવ મુક્ત મુનિ, તમે કેવા હિંડોળામાં ઝૂલે, જોજો તો ખરા ત્યાં. જેને આકાશમાં કેવું દેખાય જોજો તમે, આકાશમાં. હા, એટલે અતિ અદ્ભુત ઉત્સવ થવાનો છે. માટે તમને આ છેલ્લે આમંત્રણ આપી દઉં. હવે આપણે તમે ભેગા થાય કે ન થાય પછી ખબર નહીં. સાંભળ્યું? એટલે કહી દઉં. પરસ્પર પાવ લગે સબહી, એક કો કહે મહિમા તબહી, પરસ પૂછે કુશળતાના, એકના હિત ઉર્માન. બધા એકબીજાને પગે લાગ્યા, એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કહીએ ને, આપણે કહીએ ને જય સ્વામિનારાયણ એમ કહીએ, રામ એમ કહીએ ને, રાધે કૃષ્ણ એમ કહીએ, ત્યારે એકાબીજાને પગે લાગે. સમજા? કેમ પગે લાગે છે? આપણો ભાવ છે કે આ સામે કોઈ વ્યક્તિ નથી, પણ એના હૃદયમાં રહેલો મારો મહારાજ, એને હું પગે લાગુ છું.
બે ભક્તો ભેગા થાય આપણા લોયાધામ પરિવારમાં, જો બાયો ભાઈઓ હરિભક્તો બધા ભેગા થાય, એકાબીજા પગે લાગે, અને આ રિવાજ તો આવવો જ જોઈએ. સમજ્યા? થઈ આ રિવાજ આવવો જ જોઈએ. એકાબીજા હરિભક્તો ભેગા થઈ એકાબીજાને પગે લાગવું. સંતોને તમે પગે લાગો એવું નહીં, અરસપરસ હરિભક્તોને પણ પગે લાગો. જાને તમે જુઓ કેવી દિવ્યતા પ્રગટ થાય. બધાના હૃદયમાં તમને ભગવાન દેખાશે, બધાના હૃદયમાં ભગવાન દેખાશે. અને જેને હું તો અવારનવાર કહું છું, જેને વૈષ્ણવના હૃદયમાં ભગવાનના ભક્તના હૃદયમાં જેને ભગવાન દેખાતા નથી, એને ક્યારેય કોટી કલ્પે પણ સિંહાસનમાં ભગવાન નથી દેખાવાના. એ નરો ઢોંગ જ કરે, દંભ જ કરે છે. એને ભગવાન પણ કંઈ દેખાતું જ નથી, ખાલી ઢોંગ કરે છે. જેને ભગવાનના ભક્તના હૃદયમાં, ઉદ્ધવને ગોપીમાં દેખાણા ઉદ્ધવને ગોપીને. એટલે તો ઉદ્ધવે કીધું, હે મહારાજ, મને અહીંયા લત્તાનો કે વેલીનો અવતાર આપો કે ગોપીઓના ચરણની રજ મારા ઉપર પડ્યા કરે. કેમ? એમાં એને કાનો દેખાણો. સમજા? એમાં એને કાનો દેખાણો. એક જ વસ્તુ માગી. વ્રજમાંથી જ્યારે ઉદ્ધવજી આવ્યા મથુરા, ત્યારે ભગવાન પાસે એક જ માગ્યું, બસ પ્રભુ એટલું જ માગું, મારા બીજા કાંઈ સમાચાર ગોપીઓના કંઈ ઝાઝા દેવા તમે જાણો જ છો, મારે કંઈ તમને ગોકુળના સમાચાર દેવા જ નથી, વૃંદાવનના સમાચાર દેવા નથી. એટલું જ માગવું છે પ્રભુ, જ્યાં ગોપીઓ ફરે છે, જ્યાં એ વ્રજના વાછરડાઓ ફરે છે, ગાયો ફરે છે, એની ધૂની ઉડે છે, એ જ્યાં પડે છે ત્યાં મને લત્તાનો કે વેલીનો. બ્રહ્માજીએ પણ એ જ માગ્યું. બોલો, જે ઉદ્ધવે માગ્યું એ જ બ્રહ્માજીએ માગ્યું. મને અહીંયા અવતાર આપો, લત્તાનો કે વેલીનો આપો, કે જેને કારણે આ ગોપીઓ ફરતી હોય, આ ગોવાળો ફરતા હોય, આ ગાયો ફરતી હોય, વાછડાઓ ફરતા હોય, અને એના ચરણની રજ ઉડતી હોય, એ અમારા ઉપર પડે. બોલો, આવો મહિમા વૈષ્ણવોનો છે, ભગવાનના ભક્તનો છે. બોલો, સમજ્યા? ત્યારે માનો સત્સંગ થયો સાચો. આવો મહિમા જ્યાં સુધી નથી ત્યાં સુધી સત્સંગ બસંગ નથી. સમજ્યા? આવો મહિમા જ્યારે થાય એને સત્સંગ કહેવાય. અને આવો મહિમા થાય ને, બધા પ્રશ્નો ઉકલી જાય. એક પણ પ્રશ્ન તમે રાતને દી ભેળા સેવા કરતા ને ક્યારેક ડખો થઈ જાય ને, એ ડખા બખા કશું ના થાય. મહિમા નથી એટલે જ્યાં મહિમાનો અભાવ છે ત્યાં જ કજ્યો છે. જ્યાં મહિમાનો અભાવ નથી ત્યાં કજ્યો નથી. તમે બધાએ, મને ખબર છે, બધાએ તમે રસોડાની સેવા કરો. અમારા ફોરડાની અંદર પણ બહેનો કેટલી સેવા કરે રસોડામાં, પણ કોઈ દી કોઈ રાવ નહીં, અહીંયા પણ કોઈ રાવ નહીં. આજે 10 વર્ષથી વડોદરાની અંદર બહેનો હરિભક્તો 10 વર્ષથી દરરોજ 200-250 લોકોનું દરરોજ રસોડું કરે, અને પીરસવા જવાનું, ટેમ્પો લઈને જવાનું, પણ 10 વર્ષથી સેવા કરે તો એક પણ રાવ નથી. કેમ? કે તમારામાં મહિમા છે. સમજ્યા? અને કલ્યાણના માર્ગમાં મહિમા. જો વૈરાગની પાછળ દોડીએ ને, હું વૈરાગ 3 વખત ખાઈને તમે કથામાં બે, હું વૈરાગની મારે વાતો કરો. એક મને ભગતે કાલે કીધું, ગુરુજી થોડી વૈરાગની વાતો પણ કહેતા રહે. હું કહેવાની? 3 વખત જમીન બેહો છો તમે. કીધું આમાં મારી વૈરાગની હાટડી હાલે ક્યાં? આમાં ઘરા કોણ છે વૈરાગનો? કયો આમાં છે કઈ વૈરાગ દેખાય છે? હે જાહેર ના કરાય ને. મને બીજા પ્રેમથી કીધું ગુરુ, એટલે મને કે ગુરુ તમારી જૂની કથા હું સાંભળે, એમાં વૈરાગની વાતો. મેં હવે ચેન્જ કર્યું, કારણ કે મારો એ બિઝનેસ નહોતો હાલતો, શું કરું? હવે જે બિઝનેસ ચાલવાનો નથી, દરરોજ એ વાત, શું એ બિઝનેસ બદલવો ના પડે કે ના બદલવો પડે? ગયો તો એ હવે આ તમે 3 વખત બરાબર જુદા ભોજનો કરીને બેહો છો, અને નવા જ્યુસો હારી પીવો છો, અને હમણાં જો પીઝા કરી તૂટી પડો છો. શું વૈરાગની વાત? કોઈ ઘરાક હોય, અને એ તો મૂર્ખામી કહેવાય. સામે જેનો ઘરાક હોય ને એ જ વેચવું પડે. અમને ખબર જ છે વૈરાગ, અહીંયા વૈરાગની વાત તમને અડવાની નથી. પણ તોય મારો મહારાજ કેવો દયાળુ કે તમે આ રીતે બેહીને કથા સાંભળો છો ને, તોય તમને કલ્યાણ થાય ને. મને કે ગુરુ તમારી જૂની કથામાં વૈરાગની વાતો બહુ આવતી ગઈ, હવે કેમ નથી કરતા? મેં બિઝનેસ બદલ્યો હવે. સાધુને આ ધારણા પારના ચાંદ્રાયણો કરીને એક વખત અનાજ લઈને જો આ સાધુઓ ભજન કરે છે. હા, દરરોજ અઠવાડિયામાં 5 દિવસ દરરોજ. ક્યારેક કંઈ પ્રોગ્રામ હોય તો છૂટી જાય વાત જુદી, બાકી દરરોજ રાત્રે અહીંની રાત્રે 10 થી 11 અમારી કથા સંતોની કથા થાય દરરોજ. જા રાતના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી. અને ઝૂમ ઉપર બધા
બધાય ઇન્ડિયામાં જેટલા જે સ્થાનો સુરત હોય કે પછી આપણે કંડારી હોય કે વડોદરા હોય, નાવલી હોય કે લોયાધામ હોય, અહીંયા ફોરડા હોય કે ન્યૂજર્સી, આખા બધા સાધુને ભેગા થઈ જવાનું દરરોજ, સમજ્યા ને? હા, અને 1 કલાક કથા કરવાની. એ કથા જો તમે સાંભળો ને તો તમને તો વગર હરડીએ નાવાનું થઈ જાય. હા, અને ના માનો તો અમારા ભગત દાદાને પૂછો, સમજ્યા ને? ધ્રુજી જાઓ તમે. હા, તમે સાંભળી જ ના શકો એવી કથા થાય. ન્યા વૈરા, કારણ કે ન્યા એક ગ્રાહક છે, ત્યાં મારો બિઝનેસ ચાલે, સારો ચાલે છે રાતની સભામાં. તમારી પાસે હાલે જ નહીં, શું કરવાનું કહો? માટે કલો તો હરિ કીર્તનાદ. આપણા ઋષિમુનિઓ બહુ પ્રેક્ટિકલ, એટલો બધો. આપણા જે ઋષિમુનિઓ પ્રેક્ટિકલ હતા ને એવા જગતમાં કોઈ પ્રેક્ટિકલ આખી દુનિયામાં કોઈ નહીં, મોટા વૈજ્ઞાનિક કોઈ નહીં. એને ખબર હતી કળિયુગનો માણસ આવો જ છે, એટલે કીધું કળિયુગમાં તમે પ્રેમથી હરિનામ 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 જપો ને તો એટલા નામ માત્રથી ભગવાન કલ્યાણ કરે છે, સમજ્યા? અજામેલનું ના કર્યું, બોલો, ગજનું ના કર્યું. પ્રેમથી જો આપણે સ્વામિનારાયણ 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 ભજશું ને તો મારો મહારાજ આટલું સહેલું કળિયુગમાં કલ્યાણ છે. જ્યાં ન તો સતયુગમાં ધ્યાન કરીને તૂટી જતા તો એના કલ્યાણ થતું. સાંભળું, એટલું સહેલું કલ્યાણ છે. હા, માટે કલ્યાણ આટલું તો કમસે કમ કરી, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને કથા ગંગાને સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. બોલત મુખ સે જય જય બેના હરિકુ આઈ મિલે પ્રવીણા નર ઋષિ મિલે પ્રથમ આઈ પીછે મિલે સબ મુનિ. બધા ભગવાન નર ઋષિઓનું બધું મિલન થયું, આનંદ થયો, જય જયકાર થયો, પરસ્પર પાવલ પગે લાગ્યા, બધા આનંદ થયો. શ્રી હરિ નરકુ દેખ્ય અતિ ભય આનંદ તેસે નર આનંદ ભયે મુનિ મુંદ. ભગવાન શ્રી હરિએ નરને જોયા, ભગવાન શ્રીને બહુ આનંદ થયો. નીલકંઠ વર્ણિને ભગવાન નરે જોયા, એને પણ આનંદ થયો. સાથે રહેલા ઋષિ મુનિ આનંદ થયો. ફલ ફૂલ અનંત પ્રકાર કે લાયે મુનિગણ જેહ શ્રી હરિકો અપન કિયે અતિ પરમ સ્નેહ. આ ઋષિ મુનિઓ ફળ ફૂલ લાવ્યા હતા, એ બધા ખવડાવ્યા પીવડાવ્યા, નીલકંઠ વર્ણિને મોજ કરાવી દીધી અને ચાલતા થયા. એક નદી સરસ મજાની આવી, એમાં જો કોઈ પગ મૂકે તો ઠરી જાય, પડે તો પથ્થર થઈ જાય. ત્યાં નીલકંઠ વર્ણિને ઉપાડી લીધા ને પાર કર્યા ને આગળ ચાલતા થયા. એક કુંડ એવો આવ્યો, અતિ ઠંડા પાણીનો કુંડ આવ્યો, કોઈ પડત બરફ થઈ જાય. મહારાજ એમાં સ્નાન કર્યું. એમાં સ્નાન કરીને પછી ઋષિમુનિઓ પણ ત્યાં સ્નાન કર્યું. મહારાજને સ્નાન કરતા જોઈ અને આનંદ થયો. પૂજા અનેક વિધિથી અરસપરસ કરી. આગળ ચાલતા ભગવાન શ્રી હરિ નરની સાથે અને આ મુનિઓની સાથે મુક્ત મુનિ કહે છે, હે ઉત્તમ રાજા, ભગવાન શ્રી હરિ અનેક દિવસો ચાલતા, 20 દિવસ ચાલ્યા છે. કેટલા? હા, 20 દિવસ ચાલતા નીલકંઠ વર્ણી મહારાજ પધાર્યા છે બદ્રિકાશ્રમમાં. બોલો શ્રી નરનારાયણ ભગવાનની, શ્રી નીલકંઠ વર્ણી ભગવાનની. ભવ બ્રહ્મા સુરત આનંદ વિમાન બેડી અબ આયે તેહી પુષ્પ ઝરી બર બસન. બાજા બજાવત અનંત વિધ ગગન રહે ગરજાય ત્રિભુવન મેં આનંદ ઉછેવું. હર્ષ નર ઉર સમાયું જય જય શબ્દ રહેવું. ભગવાન નરનારાયણ અને ભગવાન નીલકંઠ વર્ણિનું મિલન થયું અને ત્યારે આકાશમાં વિમાનો લઈને દેવતાઓ આવ્યા. એને જય જયકાર કર્યો, પુષ્પની વૃષ્ટિ કરી. અને વાલા ભક્તો સાંભળો, એમાંથી એક દેવ, તેથી બધા દેવતા આવ્યા હતા ને, એમાંથી એક દેવતા આજે આપણે અહીંયા સભામાં અત્યારે આવે છે. ઇંતજાર કરો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની આવે છે. પધારો દેવરાજ. ત્યાંથી આવે છે, જુઓ, તાલી બજાવો.
चकोर निरखे मुनि जन चंद चकोर प्रीतन जात कही शोभा छाई रही हो बैठे धर्म कुंवर घनश्याम शोभा छाए रही हो बैठे धर्म कुंवर घनश्याम शोभा छाई रही रतन सिंहासन ऊपर बैठे हरि कृष्ण भगवान रतन सिंहासन ऊपर बैठे हरि कृष्ण भगवान कोटि काम छवि ऊपर कोटि काम छवि ऊपर वारु कोटि शशि कोटि भान कोटि शशि कोटि भान शोभा छाए रही हो बैठे धर्म कुंवर घनश्याम शोभा छाई रही बाल विशाल नयन पंकज मुख पूर्ण शशि समहास बाल विशाल नयन पंकज मुख पूर्ण शशि समहास बुझ आ जानू छवि निरखी के बुझ आ जानू छवि निरखी के नहीं त्रपत होत निज दास त्रपत होत निज दास शोभा छाए रही हो बैठे धर्म कुंवर घनश्याम शोभा छाई रही चिन्ह सहित जुगल शुभ अरुण कमल पद द्रष्ट षोडश चिन्ह सहित जुगल शुभ अरुण कमल पद द्रष्ट मुक्तानंद को निवास थाल यहाँ मुक्तानंद को निवास थाल यहाँ और ठोर सबका और ठोर सबका शोभा छाए रही हो बैठे धर्म कुंवर घनश्याम शोभा छाए रही
સુખકારી અવતારી રે જીરે અતિ સુખકારી અવતારી રે જીરે અતિ સુખકારી અવતારી જોરદાર તાળીઓથી વધાવો.